અત્યંત દુકાળ જેવી સ્થિતિ લાગલગાટ 3 વર્ષથી ઊભી થયેલી હતી. ગામના લોકો થાક્યા અને કંટાળ્યા. એમાંથી બહાર નીકળવું કઈ રીતે એ મૂંઝવણ હતી. અને ગામના બધા વડીલો ભેગા થઈને નક્કી કરે છે કે ભાઈ ગામની બહાર એક મંદિર છે, ત્યાં આપણે ભગવાનને પ્રાર્થના કરવા જઈએ, સાચા દિલથી પ્રાર્થના કરીએ, જેના કારણે આ દુષ્કાળમાંથી આપણને છુટકારો મળે, ગરમીમાંથી છુટકારો મળે અને ભૂખ્યાને તરસ્યા રહેવામાંથી છુટકારો મળે. અત્યંત કંટાળી ગયેલા, થાકેલા બધા લોકો ભેગા થઈ એક પણ સભ્ય ગામની અંદર રહેવો જોઈએ નહીં. ગામની બહાર મંદિર છે, બધાએ ત્યાં અવશ્ય પહોંચવાનું, અવશ્ય હાજર રહેવાનું. ઘરડા બુઢા માટે વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવી કે બધાએ કમ્પલસરી ગામની બહાર ભગવાનના મંદિરમાં પ્રાર્થના કરવા માટે આવવાનું. મંદિરની અંદર કદાચ ન સમાઈએ તો પણ બહારના પરિસરની અંદર રહીને પણ બધાએ આ પ્રાર્થના, સામૂહિક પ્રાર્થનાની અંદર અવશ્ય જોડાવાનું છે. નાનકડા 2-4 વર્ષના બાબલાને પણ પોતાની સાથે લઈને માવડીઓ નીકળેલી છે અને બુઝુર્ગ વ્યક્તિઓને લઈને એના દીકરાઓ પણ વાહનમાં બેસાડી અને મંદિર તરફ આગળ વધી રહેલા છે. બધા લોકો ભેગા થયા અને સમૂહની અંદર અડધો કલાક પ્રાર્થના કરવાનું નક્કી કરેલું છે. 3 વર્ષનો દુકાળ એમાંથી છૂટવું છે. એના માટે હવે ઉપાય એકમાત્ર પ્રભુની શક્તિ, પ્રભુની કૃપા, પ્રભુને કરેલી પ્રાર્થના, એના શરણે એ ઉપાય તરીકે એને સ્વીકારી અને લોકો ભેગા થાય. અડધો કલાક સુધી પ્રાર્થનામાં જોડાય છે ને એ વખતે નાના મોટા બધા હાજર હતા. એમાં એક નાનકડો છોકરો આવેલો હતો, હરેશભાઈ. એ છોકરો હતો એ હાથની અંદર છત્રી લઈને આવેલો હતો અને બધા બુઝુર્ગ બધા હતા, યુવાન વગેરે, અલ્યા તું આ છત્રી લઈને ક્યાં આવ્યો? 3 વર્ષથી દુકાળ ભાઈ, શેનો છત્રી લઈને તું આવ્યો મનુભાઈ? અને એ વખતે પેલો નાનકડો છોકરો જેની ઉંમર માત્ર 5 વર્ષની છે અને વાત કરે છે, આપણે પરમાત્માને પ્રાર્થના કરવા માટે ભેગા થયેલા છીએ. આખું ગામ આપણે ભેગા થઈને પ્રાર્થના સાચા દિલથી કરીએ અને પ્રાર્થના કરીને મંદિરના કમ્પાઉન્ડની બહાર નીકળશું ને દેહ માર વરસાદ પડે, આપણે પલળી ન જઈએ માટે આ છત્રી લઈને આવેલો છે. સમજાય છે દર્શનભાઈ? ખ્યાલ આવ્યો શું કહેવા માંગુ છું? પ્રાર્થના બધા કરતા હતા પણ શ્રદ્ધા અશોકભાઈ કોની પાસે? એ છોકરા પાસે શ્રદ્ધા હતી, વનેજનભાઈ. પ્રાર્થના કરવા આવવા છતાં પણ આપણે પ્રાર્થના કરીએ વરસાદ ક્યાં આવવાનો છે, એટલે છત્રી લેવાની ક્યાં જરૂરત છે? બસ એટલે આ શ્રદ્ધાના પ્રાણ વગરની પ્રાર્થના હોય કે સાધના હોય કે ભાવના હોય એ સફળ થતી નથી. એટલે આજે ટોપિક રાખેલ છે ટેમ્પલ ઓફ ફેઇથ, શ્રદ્ધાનું મંદિર. એ વિષય ઉપર આપણે આજે જાહેર પ્રવચન રાખેલ છે. અને શ્રદ્ધાનું મંદિર બહારમાં ક્યાંય ગોતવા જવાનું નથી રસિકભાઈ. બહારમાં ક્યાંય શ્રદ્ધાનું મંદિર નહીં, પણ આપણે ખુદ શ્રદ્ધાના મંદિર સ્વરૂપે ટ્રાન્સફર થવાનું છે. શંકા કુશંકા સાધના માર્ગની અંદર ક્યારેય પણ રાખવી નથી. તમને લોકોને શ્રદ્ધા તો છે જ નથી એમની? વિનીતભાઈ શ્રદ્ધા નથી તમને લોકોને? તમે લોકો શિરીષભાઈ ગાડીમાં બેસો તો ડ્રાઈવરનું આ મોઢું જોઈને બેસો, આમ ચેક કરીને કે ભાઈ આ દારૂ પીધેલો તો નથી ને? મુંબઈ પહોંચાડવાના બદલે મોતના ઘાટ પહોંચાડવાનું કામ તો નહીં કરે ને? ડ્રાઈવરનું મોઢું ચેક કરીને કિરણભાઈ બેસો, ત્યાં તમને પૂરેપૂરી શ્રદ્ધા છે. ઓપરેશન થિયેટરમાં જાઓ એ વખતે ડોક્ટર ઉપર શંકા કુશંકા પડે કે હાલ મને પતાવી તો નહીં દઈ ને? ચંદ્રકાંતભાઈ, ડોક્ટર ઉપર શંકા નથી પડતી. એટલે હજામ પાસે તમે જતા અને અસ્ત્રો ઘસવાનું કામ કરતો હોય મનુભાઈ, અસ્ત્રો ધારદાર બનાવે ત્યારે આ મનમાં શંકા પડે કે ન પડે? આ ધારદાર અસ્ત્રો હાલો ગળામાં ફેરવી તો નહીં દે ને? શંકા પડે રૂપેશભાઈ? સંસારના ફિલ્ડમાં ક્યાંય તમને શંકા પડતી નથી. રવિવારે સાંજે હોટલમાં જમવા માટે જાઓ એ વખતે વેઇટર તમને પીરસતો એમાં શંકા પડે આમાં કઈ પોઈઝન તો નહીં નાખેલું હોય ને? રાજનભાઈ શંકા પડે?
સંસારના ફિલ્ડમાં ક્યાંય તમને શંકા પડતી નથી, પણ સાધનાની વાત આવે, ભગવાનને પ્રાર્થના કરવાની વાત આવે અને એ વખતે અંદરમાં શંકા કુશંકા ઉભી થતી હોય છે કે ભાઈ આ સિદ્ધિ તપ કરીએ તો છે થશે કે નહીં. પહેલે દિવસે અશોકભાઈ હાલત કઈ હતી, દર્શનભાઈ, પહેલે દિવસે સારું કરીએ તો છીએ, થશે કે નહીં થાય, ભગવાનને પ્રાર્થના કરીએ થઈ જાય તો સારું સારું એવી ભાવના છે. પણ શ્રદ્ધા આપણી પાસે થોડી ઘણી ક્યાંક ને ક્યાંક ધર્મના ક્ષેત્રની અંદર તારક સ્થાનની અંદર ખૂટે છે. બસ એ શ્રદ્ધાનું સ્તર જો ઊંચકવામાં આવે તો આ હળહળતા કળિયુગની અંદર પણ કલ્પના બહારનું રિઝલ્ટ આપણને પ્રાપ્ત થાય. સાધ્વી શ્રી મહાનંદા શ્રીજી મહારાજ સાહેબ, જેમણે પોતાના 7 સંતાનમાંથી 6 સંતાનને તો રજોહરણની પ્રાપ્તિ કરાવેલી અને ત્યાર પછી પોતે પણ સંયમના માર્ગે ગોઠવાયા અને કલકત્તા તરફના વિહારની અંદર ગોઠવાયેલા સાધ્વી શ્રી મહાનંદા શ્રીજી મહારાજ સાહેબ પોતાના પાકીટની સાઈડની અંદર બાંધેલા આપણા સ્થાપનાચાર્ય, આજે સ્થાપનાચાર્ય કહેવાય, જેમની સાક્ષીએ આપણે પ્રવચન હું આપવાનું કામ કરું, એમની સાક્ષીએ તમે લોકો પ્રવચન સાંભળવાનું કામ કરો, પચખાણ લેવાનું કામ કરો. અને એ સ્થાપનાચાર્ય હતા એ વિહારની અંદર ક્યાંક પડી ગયા. કલકત્તામાં આજે પ્રવેશ અને આજે જ સ્થાપનાચાર્ય પડી ગયેલા છે, ગાયબ થઈ ગયા, ખોવાઈ ગયા છે, એકદમ વ્યથિત થયેલા છે. અને આ સ્થાપનાચાર્ય મારા દ્વારા પ્રમાદથી ક્યાંક પડી ગયા, ક્યાંક ખોવાઈ ગયા, ક્યાં પડી ગયા, તપાસ કરવા માટે પાછા 2 કિલોમીટર જાય છે વિહારના રસ્તે, 2-2.5 કિલોમીટર સુધી પાછા ગયા, રસ્તામાં ક્યાંક પડેલા હોય તો મને મળી જાય એ પ્રકારના ભાવથી ગયા, પણ રસ્તામાં ક્યાંય સ્થાપનાચાર્યજી મળ્યા નહીં. આજે કલકત્તામાં પ્રવેશ, શેષકાળના દિવસો, અને કલકત્તામાં પ્રવેશ કરતી વખતે હૈયું એકદમ વ્યથિત હતું કે મારા સ્થાપનાચાર્ય પડી ગયા, જે ભગવાનની સાક્ષીએ વર્ષોથી આરાધના કરું છું અને ભગવાન મારા ખોવાઈ ગયા. આ ભગવાન ખોવાઈ ગયાની વ્યથા સાથે પ્રવેશ કરે છે કલકત્તાની અંદર. મન પોતાનું જરાય માનતું નથી અને પ્રવેશ કરે, દેરાસરના દર્શન કરે ને ત્યાં અભિગ્રહ લે છે કે ભગવાન આજે આ સ્થાપનાચાર્ય મારા દ્વારા ખોવાઈ ગયા, ક્યાંક પડી ગયા, એના પનિશમેન્ટ સ્વરૂપે 8મનું પચખાણ કરું છું. મુક્તિભાઈ 8મનું પચખાણ ભગવાનની સમક્ષ કલકત્તામાં પ્રવેશ કરી, ભવાનીપુરની અંદર પ્રવેશ કરી ભગવાનની સમક્ષ 8મના પચખાણ કર્યા કે જ્યાં ભગવાન નહીં મળે ત્યાં સુધી મને ચેન નહીં પડે. 8મ કર્યા પછી પણ ભગવાન નહીં મળે ત્યાં સુધી મને ચેન નહીં પડે, શાંતિ નહીં મળે. મારા દ્વારા બહુ મોટી ભૂલ થઈ અને નૌકારના જાપની અંદર લીન બને છે. અનાનું પૂર્વી ગણવા બેસે છે, પહેલે દિવસે, બીજે દિવસે, ત્રીજે દિવસે. 8મ તો છે પનિશમેન્ટ સ્વરૂપે, પણ આનાથી ભગવાન થોડા મને પાછા મળી જશે, બસ આ ભગવાન પાછા મને મળી જાય તો સારું. આ પ્રકારના ભાવથી નૌકારની અનાનું પૂર્વી ગણવાનું કામ કરે અને અનાનું પૂર્વી ગણતા ગણતા છેલ્લે શાસન દેવદેવીઓના ફોટા એ બધાને ધર્મલાભ સંભળાવવાનું કામ કરે. ચકેશ્વરી, પદ્માવતી, માણીભદ્રવીર, અને જેવા માણીભદ્રવીરને ધર્મલાભ શબ્દ સંભળાવે અને અંદરમાંથી ફોટામાંથી જાણે કે અવાજ પોતાને સંભળાય છે. આજ ભવાનીપુર, એની અંદર આ ગલ્લીમાં, આ દુકાનમાં તું જા, તારા સ્થાપનાચાર્યજી તને પ્રાપ્ત થઈ જશે. કીર્તિભાઈ, કલ્પી ન શકાય એવા પ્રકારનો આ ધ્વનિ પોતાને સંભળાયો અને અનાનુપૂર્વી ગણ્યા પછી શાસન દેવદેવીના દર્શન કરે, ધર્મલાભ આપે અને માણીભદ્ર વીરને ધર્મલાભ આપે. એની સાથે જ આ ભવાનીપુર કલકત્તાની અંદર, એમાં આ ગલીની અંદર આવેલી દુકાન, એમાં આ દુકાન, ત્યાં તમે જાઓ તમને સ્થાપનાચાર્યજી ભળી જશે. અનાનુપૂરી ગણવાનું કામ પૂરું થઈ ગયેલું હતું. બધાને ધર્મલાભ આપી દેવદેવીને અને સડસડાટ કામડી ઓઢી, દાંડો હાથમાં લઈ, પોતાના એક શિષ્યાને લઈને સંકેત મુજબની દુકાને પહોંચી ગયા અને એ દુકાને પહોંચી અને ધર્મલાભ કે નોન જૈન વેપારી, મહારાજ પધારો, કંઈક મારા યોગ્ય લાભ હોય, સેવા વગેરે હોય તો મને ફરમાવો.
અને એ વખતે પોતાના બીજા સાધ્વીજી ભગવંત એમના જે સ્થાપનાચાર્ય એ પણ પોતે સાથે લીધેલા હતા. વેપારીને બતાવે છે કે આવા અમારા સ્થાપનાચાર્ય તમારી પાસે આવેલા છે, તમારી પાસે આ મળી શકે. અને પેલો વેપારી વાત કરે કે આ ગઈકાલે સાંજે એક ભાઈ મારી પાસે આ વેચી ગયા છે, ખબર નથી કઈક નવી વસ્તુ છે, 500 રૂપિયા આપીને મેં લીધેલી છે, મહારાજ જો આ જુઓ તમારે આ કામમાં લાગે એવી ચીજ હોય તો. અને પોતાના જ સ્થાપનાચાર્ય વનેચંદભાઈ જે ખોવાઈ ગયેલા હતા, એ સંકેત મળ્યો એ મુજબ વેપારીની પાસે ગયા. સાંજે ત્યાં કોઈક વેચી ગયેલો હશે માણસ, પૈસાની લાલચે 500 રૂપિયામાં વેચ્યા, ઓલાએ લઈ લીધા. અને મહારાજ તમારે આ કામની કોઈ ચીજ હોય તો રાખો, લાભ આપો મને. અને જોયું તો બરાબર એ જ સ્થાપનાચાર્ય જે ખોવાઈ ગયેલા હતા. અને રાજીના રેડ થઈ ગયા સાધ્વીજી ભગવંત. આને કહેવાય શ્રદ્ધાની અંદર પ્રાણ પૂરી અને કરેલી પ્રાર્થના. પનિશમેન્ટ સ્વીકારવાની સાથે સાથે અંદરમાં શ્રદ્ધા બળવા નથી કે બસ મારા પ્રભુજી મને મળશે જ, મારા પ્રભુ મને મળશે જ ને મળવા જ જોઈએ. નહીં મળે ત્યાં સુધી મને ચેન નહીં પડે, શાંતિ નહીં મળે. એ પ્રભુ પ્રત્યેનો પ્રેમ અને અંદરમાં પ્રગટેલી શ્રદ્ધા, એના પ્રતાપે ખોવાયેલા સ્થાપનાચાર્ય કલકત્તા જેવા મોટા શહેરની અંદર મળવાની શક્યતા ખરી ચંદ્રકાંતભાઈ? અને કઈ દુકાને જઈને પૂછે, અને એક એક દુકાને પૂછે તો દુનિયા પોતાને પાગલમાં ગણે કે આ મહારાજ એક એક દુકાને હું આ ગોતવા માટે નીકળ્યા, દુકાનમાં ક્યાં મળે. પણ આ બસ મારે વાત તમને કરવી છે કે અશક્ય દેખાતું કાર્ય એને પણ શક્ય કરવાની તાકાત, ઇમ્પોસિબલ ને પોસિબલમાં કન્વર્ટ કરવાની તાકાત હોય તો એ શ્રદ્ધાની અંદર છે. શ્રદ્ધાની અંદર આપણે જાન પૂરવાનું કામ કરીએ તો અશક્ય દેખાતા કાર્ય પણ શક્ય બનતા વાર લાગશે નહીં. સાધ્વી શ્રી વસંત પ્રભાશ્રીજી મહારાજ સાહેબ, એમના જીવનમાં બનેલો પ્રસંગ, જે હેમચંદ્ર શ્રીમાનના બેન મહારાજ સાધ્વીજી, એમનો પ્રસંગ બતાવેલો વસંત પ્રભા સાધ્વી મહારાજ સાહેબ. જીવનભર બ્રહ્મચર્યનું પાલનને લગ્ન પરાણે કરાવ્યા વસંતભાઈ, યાદ આવ્યું દ્રષ્ટાંત તમને? એ વસંત પ્રભા સાધ્વી મહારાજ સિવાયના એ યશોદેવ શ્રી મહારાજ સાહેબના આજ્ઞાવર્તી, એ સિવાયના બીજા એક વસંત પ્રભા શ્રી સાધ્વીજી ભગવંત પોતાના 2 શિષ્યાને પોતે વિહાર કરતા હતા ને જંગલ માર્ગનો વિહાર આવી ગયો. આંબેલની ઓળી ચાલી રહેલી છે ત્રણેય સાધ્વીજી ભગવંતોને, અને પોતાને 100+26ની ઓળી ચાલી રહેલી છે. 126મી ઓળીની આરાધના વસંત પ્રભા સાધ્વી મહારાજને ચાલી રહેલી હતી. અને જંગલના રસ્તેથી, અવાવરા રસ્તેથી વિહાર કરવાનો પ્રસંગ આવ્યો. અને વિહાર કરતા હતા, અને અચાનક સામેથી દીપડો કૂદકા મારતો આવીને ઉભો રહી ગયો. કૂદકા મારીને આવી રહેલો દીપડો પોતાની 3 સાધ્વીજી ભગવંતની સમક્ષ આવીને અચાનક ઉભો રહી ગયો. વરદભાઈ, હવે કોણ બચાવે કોણ? આવા સંયોગની અંદર, આવી સ્થિતિની અંદર સંજયભાઈ ભગવાન બચાવે. એ નબળા દિવસોમાં ભગવાન યાદ આવે, હારા દિવસોમાં ભગવાન યાદ કેટલા આવે? નબળા દિવસો એને સુધારવાની તાકાત પરમાત્મામાં છે. એવી જો શ્રદ્ધા તમારી પાસે હોય તો જેની કૃપાથી સારા દિવસો જોવાના આવેલા છે, એને સારા દિવસોમાં આપણે કેમ ભૂલી જઈએ છીએ? આપણે છે ને આ સ્વાર્થની ખીચડી પકાવવાનું વલણ રાખનારા છીએ. આપણા સ્વાર્થની ખીચડી પાકતી હોય તો ભગવાનને યાદ કરીએ, બાકી કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે? સ્વાર્થથી સૌને નિસ્બત છે, બાકી કોણ ખરાને પૂછે છે? સંયોગ ઝુકાવે છે સૌને, બાકી કોણ ભગવાનને પૂજે છે? બાકી કોણ ભગવાનને પૂજે છે? સંયોગ લાચાર બનાવે. માટે ધર્મની શરણાગતિ આપણે સ્વીકારીએ. એમના આપણી મહાનતા નથી, મહાનતા એ દેવગુરુ ધર્મની છે. આપણી મહાનતા ને આપણી ઉત્તમતા ક્યારે? તો કે જેની કૃપા થકી સારા દિવસો જોવાના આવેલા છે, એને સારા દિવસોમાં ભૂલવા નથી. એવો પ્રાણવંતો સંકલ્પ આપણે કરીએ, એ આપણી ઉત્તમતા અને ખાનદાની કહેવાય. સાધ્વીજી ભગવંતો ત્રણે વિહાર કરે, અને અચાનક રસ્તાની અંદર કૂદકા મારીને, છલાંગ મારીને દીપડો
ત્રણેય સાધી ભગવાનની સામે આવીને ઉભો રહી ગયો. ત્રણેય સાધીજી ભગવાન નૌકાર મંત્ર ગણવાની અંદર ગોઠવાઈ ગયા, નૌકાર મંત્રના જાપમાં લીન બની ગયા. કોઈ પણ જાતની દીપડાને પણ દાંડો દેખાડો ને ડરાવો વગેરે કોઈ પ્રવૃત્તિ કરવાના બદલે ત્યાંને ત્યાં ઉભા રહી ગયા, નૌકારના જાપમાં લીન બની ગયા. એક નૌકાર ને બીજો નૌકાર ગણ્યો, ત્યાં તો બીજો દીપડો આવી ગયો. હરેશભાઈ, નૌકાર શેના માટે ગણ્યો છે? દીપડાને રવાના કરવા કે બોલાવવા. અને બીજો દીપડો આવી ગયો. જંગલના વિહારની અંદર અચાનક આવી પડેલા એકના બદલે બે દીપડા. અને સાધીજી ભગવાન પૂરેપૂરી શ્રદ્ધા સાથે અને દીપડા પ્રત્યે પણ મૈત્રી ભાવ રાખી, તમારા આત્માનું મંગલ થાવ, કલ્યાણ થાવ, એ પ્રકારનો મૈત્રી ભાવ રાખી નૌકાર મંત્રના જાપની અંદર શ્રદ્ધાપૂર્વક લીન બની ગયા. આંખ બંધ કરી નૌકારના જાપની અંદર ખોવાઈ ગયા. 1, 2, 3 મિનિટ થઈ ન થઈ અને ત્યાં તો દીપડા ચીસ પાડતા આપમેળે ભાગી ગયા. બંને દીપડા પોતાની જાતે જ રવાના થઈ ગયા. એ બધો પ્રભાવ અને પ્રતાપ. રશીદભાઈ, નમસ્કાર, મહામંત્રનો આ પ્રભાવ કળિયુગની અંદર પણ બસ શ્રદ્ધાની અંદર જો પ્રાણ પૂરવાનું કામ કરીએ તો આ કળિયુગની અંદર પણ અશક્ય દેખાતા કાર્યને શક્ય કરવાનું કામ શ્રદ્ધા કર્યા વિના રહેતી નથી. એટલે આપણે આપણામાં જે કંઈ ખામી હોય એ સૌથી મોટી ખામી આ શ્રદ્ધાની અંદર, આ કળિયુગની અંદર દેવગુરુ ધર્મ પ્રત્યેની શ્રદ્ધાની અંદર મારે ક્યાંય કચાશ કે ઓછાશ રહેવા દેવી નથી. સમજી રાખો, કેરી હોય ને અતુલભાઈ, એ કેરીમાં જ્યાં કચાશ હોય ત્યાં શું હોય? ખટાશ હોય. સમજાય જ ને? જેટલી કચાશ એટલી ખટાશ. આપણી સાધનાની અંદર પણ જ્યાં જેટલી શ્રદ્ધાની કચાશ એટલી ખટાશ આપણે અનુભવવી પડશે. એ ખટાશનો ભોગવટો આપણે કરવો પડશે. ખટાશના બદલે મીઠાશનો અનુભવ કરવો હોય તો શ્રદ્ધાની અંદર ક્યાંય પણ કચાશ રહેવા દેવી નથી. કેવી જળહળતી શ્રદ્ધા. નાના નાના ભૂલકાઓ, આ 11 વર્ષ ને 12 વર્ષ ને 13 વર્ષની ઉંમરના ભૂલકાઓ સિદ્ધિ તપની અંદર જોડાઈને ઉલ્લાસ ઉમંગથી આગળ વધે, એમાં કયું પરિબળ કામ કરે? આ દેવ ગુરુ ધર્મ પ્રત્યેની જળહળતી શ્રદ્ધા. અને એ શ્રદ્ધાના પ્રતાપે પારણું કરવાનો વિચાર પણ આવે નહીં. બસ મારે આગળ વધવું છે, મારે સિદ્ધિ તપ પરિપૂર્ણ કરવો છે. શરીરની અંદર કદાચ થોડી નબળાઈ લાગે, અશક્તિ આવે, સવારે ઉઠે ત્યારે આંખે અંધારા આવે, પણ અંદરમાં બસ દેવગુરુ ધર્મની કૃપાથી મારો સિદ્ધિ તપ પરિપૂર્ણ થવાનો છે. આવી જળહળતી શ્રદ્ધા લઈ અને બાલક બાલિકાઓ સિદ્ધિ તપના માંડવે ગોઠવાયેલા છે અને એના શ્રદ્ધાના પ્રતાપે જ અશક્ય દેખાતું કાર્ય એ લોકોએ શક્ય કરીને દેખાડેલું છે. 12 વર્ષ ને 13 વર્ષની ઉંમરના છોકરા છોકરી ટકી ગયા અને 40 ને 50 વર્ષની ઉંમરના આઉટ થઈ ગયા ઘણા. મનીષનભાઈ, શેના કારણે? પારસભાઈ, શની કચાશના કારણે? આ શ્રદ્ધાની કચાશના કારણે 40 ને 50 વર્ષની ઉંમરના તાકાતવાળા હતા વ્યક્તિઓ, માણસો, એ લોકો સિદ્ધિ તપમાં ખસી ગયા અમુક લોકો. અને 11, 12, 13 વર્ષની ઉંમરના બાળકો પણ ટકી ગયા. એટલે ખૂટનારું તત્વ હોય તો આ શ્રદ્ધા છે. જેટલી શ્રદ્ધા આપણી બળવાન બનાવીએ તેમ તેમ આપણી સાધનાને, આરાધના સરળ બનતા વાર લાગશે નહીં. ઇમ્પોસિબલ ને પોસિબલ બનાવનારું તત્વ એ શ્રદ્ધા છે ને શ્રદ્ધા આપણે ખુદ અંતરમાં ઊભી કરતા જઈએ તો આપણી સાધના સરળ થતા વાર લાગે નહીં. ઘણા બધા મને કહેતા હતા આ ચોમાસામાં, ઘણા કહી ગયા છે, સાહેબ આપનું ચોમાસું નક્કી થયું ને ત્યારથી અમે સંકલ્પ કરેલો હતો કે આપ પધારો એટલે અમારે સિદ્ધિ તપ કરવો છે. માંડવી ચોમાસાની અંદર સિદ્ધિ તપના પારણા પ્રસંગે તમે બધા પધારેલા. ચોમાસાની વિનંતી કરી, શ્રીજભાઈ, કિરણભાઈ, તમે લોકો બધાએ. અને એ વખતે જે બોલાવવામાં આવી ગચ્છાધિપતિ શ્રીના મંગલ આશીર્વાદથી ઘણા બધા અહીંયા મને મળ્યા અને વાત કે સાહેબ આપની ચોમાસાની જે બોલાણી ત્યારથી જ અમે તો સંકલ્પ કરેલો હતો કે અમારે આ વખતે સિદ્ધિ તપ કરવો છે
અને આપ પધારો છે એટલે અમારો સિદ્ધિ તપ આ વખતે તો જરૂર થઈ જશે. આવા પ્રકારની શ્રદ્ધા એક એક વર્ષથી ઘૂંટવાનું કામ જે લોકોએ કરેલું હતું એમના સિદ્ધિ તપ આમ સાકરના ભૂકાની જેમ સરળતાથી, જેમ સાકરનો ભૂકો ઉતરી જાય એમ સરળતાથી સિદ્ધિ તપના માર્ગે બધા તપસ્વીઓ ગોઠવાયેલા છે. એ બધાની અંદર કોઈ મહત્વનું ચાલક બળ હોય તો આ શ્રદ્ધા છે. બસ શ્રદ્ધાની અંદર ક્યારેય ક્યાંય પણ કચાશ કે ઓછાશ આવવા દેવી નથી. અને એ માટે આપણે સ્વાધીન છીએ. શક્તિ આપણી પાસે હોય કે નહીં એ ભલે પ્રશ્નાર્થ હોય, પણ શ્રદ્ધા માટે કોઈ પ્રશ્નાર્થ નથી. શ્રદ્ધા આપણી પાસે ઝળહળતી છે. 5 ફ્રેક્ચર એક જ પગની અંદર, જમણા પગની અંદર આવેલા હતા. અને ફ્રેક્ચર પછી પ્લાસ્ટર 2 મહિનાનું રહ્યું. પ્લાસ્ટર ઉતારવામાં આવ્યું, પગની કસરત વગેરે કરવામાં આવી. સાધ્વીજી ભગવંતે વિહાર શરૂ કર્યો. સાધ્વી શ્રી શ્રુત રત્ના શ્રીજી મહારાજ સાહેબ વિહાર સ્ટાર્ટ કર્યો. ધીમે ધીમે ચાલે. જમણા પગે 5 ફ્રેક્ચર હતા. પ્લાસ્ટર ઉતરી ગયું, એની કસરત વગેરે પણ કરેલી હતી અને હવે પગે સારું છે. વિહાર શરૂ કર્યો, પણ એ જ પગની અંદર કોઈ કર્મના ઉદયથી પાછું એક્સિડન્ટ થયું અને જમણા પગમાં પાછું ફ્રેક્ચર. અને જમણા પગની અંદર આ વખતે 3 ફ્રેક્ચર નવા આવેલા છે. પેલા 5 ફ્રેક્ચર હતા જમણા પગની અંદર. હવે પાછા એ જ પગમાં એક્સિડન્ટ ને એ જ પગની અંદર આવેલા 3 ફ્રેક્ચર. ઓપરેશન કરવું પડે એવી સ્થિતિ હતી. ઓપરેશન પગનું કરવામાં આવ્યું અને ઓપરેશન પછી 5 મહિના સુધી પ્લાસ્ટર ડોક્ટરે રાખવાની ભલામણ કરી. સામાન્યથી પ્લાસ્ટર મહિનો હોય, મહિનો કે 35 દિવસ. ડોક્ટરે 5 મહિના પ્લાસ્ટર રાખવાની ભલામણ કરી. આશ્ચર્ય લાગ્યું બધાને, પણ ડોક્ટરે કીધું 5 મહિના જરૂરી છે તમારે. અને 5 મહિના પ્લાસ્ટર જયારે કાઢવામાં આવ્યું, કસરત વગેરે પગની શરૂ કરી, પણ કોઈ પણ હિસાબે પગ ઉપડે જ નહીં. એક્સરે વગેરે પાડવામાં આવ્યું, MRI કઢાવવામાં આવ્યો અને પછી ખ્યાલ આવ્યો કે ડોક્ટરની ભૂલના કારણે પગની ધોરી નસ એ કપાઈ ગયેલી. હવે આ પગ, જમણો પગ પોતાની જાતે ઊંચકી શકાય એવી સ્થિતિ જિંદગી આખીની અંદર ક્યારેય પણ આવવાની નથી. ચાલવાનું આવે તો ડાબો પગ ઉપડે, જમણો પગ ઢસડીને ચાલવું પડે. અને જીવનભર માટેની આ સ્થિતિનું નિર્માણ થયેલું છે. સાધ્વીજી ભગવાન ડોક્ટર પ્રત્યે કોઈ દ્વેષ કે રોષ કે ક્રોધ કર્યા વગર મારા કર્મના ઉદયના લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. જગતની અંદર કર્મ સત્તાની ઉપર ધર્મ મહાસત્તા ગોઠવાયેલી છે. બસ ધમ્મમ શરણમ પવજ્જામી, ધર્મની શરણાગતિ સ્વીકારું. અને નંબર 2, ધર્મ સત્તાની ઉપર પણ ગોઠવાયેલી હોય તો એ પ્રભુ સત્તા છે. 3 સત્તા કામ કરેલી છે. કર્મ સત્તા, એના ઉપર ધર્મ સત્તા ને એના ઉપર પ્રભુ સત્તા. તમારી દુનિયાની અંદર સત્તા બધી તમને લાગે કે ભાઈ અત્યારે આ ભાજપની સત્તા ચાલી રહેલી છે, અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પની સત્તા ચાલી રહેલી છે, રશિયામાં પુતિનની સત્તા ચાલી રહેલી છે. તમે વિચારતા હશો જિનપિંગની સત્તા ચાલે ચાઇનાની અંદર. એ બધા શું છે તો કે પ્યાદા છે કર્મ સત્તાના બધા ગુલામ છે. એની ઉપર કર્મ સત્તા ગોઠવાયેલી છે. કર્મ સત્તાના ઈશારે એ લોકો રમત રમી રહેલા છે સત્તાની. એટલે તમામ સત્તાધારી લોકોની ઉપર કોઈની સત્તા હોય તો એનું નામ કર્મ સત્તા. અને કર્મ સત્તા એ ન્યાયી છે. ન્યાયી એટલે કે આપણે જે કંઈ ભૂલ કરેલી હોય એની જ સજા આપણને કરે. ભૂલ ન કરેલ હોય એની સજા આપણે ક્યારેય ભોગવવી પડતી નથી. કર્મ સત્તા એ ન્યાયી છે. એના ઉપરની ધર્મ સત્તા એ દયાળુ છે. દયાળુ એટલે કે ધર્મની શરણાગતિ સ્વીકારવામાં આવે તો સજાની અંદર કન્સેશન આપવાનું કામ, ઘટાડો કરવાનું કામ ધર્મ મહાસત્તા કરે છે.
અને એના કરતા ઉપર પ્રભુ સત્તા એ પરમ કૃપાળુ છે. પરમ કૃપાળુ એટલે કે સત્તા, સજાને, કર્મ સત્તાએ આપેલી સજા એને પૂરેપૂરી માફ કરવાની તાકાત હોય તો એ પ્રભુ સત્તાની અંદર છે. તમે કોના શરણે? ભાઈ કર્મ સત્તા, ધર્મ સત્તા કે પ્રભુ સત્તા, કોની શરણાગતિ તમારા જીવનમાં? નિરંજનભાઈ, ભાઈ કર્મ સત્તાના શરણે કે ધર્મ સત્તાના શરણે? પારસભાઈ, મને જવાબ જોઈએ. અત્યારે બધું નસીબ ઉપર છોડીએ છીએ. એટલે કે કર્મ સત્તા એના શરણે તમે ગોઠવાયેલા છો. પેલા સાધ્વીજી ભગવાન ધર્મ સત્તાની શરણાગતિ સ્વીકારે છે અને શત્રુંજય શણગાર આદિનાથ પરમાત્મા એને પ્રાર્થના કરે છે કે બસ પ્રભુ આ તકલીફમાંથી છુટકારો મારો થઈ જાય તો 21 વખત 24 છઠ અને 7 યાત્રા હું કરીશ. આવા પ્રકારની પ્રાર્થના શત્રુંજય શણગાર આદિનાથ પરમાત્માને કરે છે. સાધી ભગવાન અત્યારે છે ક્યાં? અમદાવાદની અંદર, અને પ્રાર્થના કરે છે શત્રુંજય શણગાર આદિનાથ પરમાત્માને, આમાંથી જો મારો છુટકારો થઈ જાય, પગ મારો ચાલતો થઈ જાય તો કેટલા છઠ? 21 ચોવિયારા છઠ, અને એક એક છઠની અંદર 7 યાત્રા દાદા હું કરીશ. આવા પ્રકારની પ્રાર્થના કરે અને પોતાના ગુરુ ભગવાનને વાત કરે કે ગુરુદેવ આજે પરમાત્માને આવા પ્રકારની મેં પ્રાર્થના કરી છે, આપની જ્યારે પણ અનુકૂળતા હોય તો પાલિતાણા તરફનો વિહાર ગોઠવજો. બસ દાદાની ભક્તિ મારે કરવી છે, દાદાની ભક્તિ કરતા કરતા શક્તિ મેળવવી છે અને યાત્રાની અંદર મારે આગળ વધવું છે. મારી આ ભાવના આપને જણાવું છું. આપને અનુકૂળતા હોય ત્યારે અમદાવાદથી પાલિતાણા તરફના વિહારનો કાર્યક્રમ ગોઠવજો. અત્યારે તો કોઈ વિહારનો કાર્યક્રમ છે જ નહીં તમારા પગની આ સ્થિતિના કારણે, પણ તમે આ જો સંકલ્પ કરેલો છે તો હવે આપણે 1-2 દિવસની અંદર પાલિતાણા તરફનો વિહાર સ્ટાર્ટ કરીએ. ગુરુ ભગવંત એમણે ગ્રીન સિગ્નલ આપ્યું. સાધી ભગવાનને વ્હીલચેરમાં બેસાડી અને અમદાવાદથી પાલિતાણા તરફનો વિહાર સ્ટાર્ટ થયો. ગિરી વિહાર ધર્મશાળાની અંદર મુકામ હતો સાધ્વી ભગવાનના ગ્રુપનો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ તો ગિરી વિહારમાં જ રહ્યા અને ત્યાંથી જ શત્રુંજય દેખાય. ગિરિરાજના દર્શન કરે, પ્રાર્થના કરે, ચૈત્યવંદન કરે, ભક્તિ કરે અને વ્હીલચેરમાં બેસીને એક વખત તળેટી સુધી પહોંચ્યા. તળેટીએ વ્હીલચેરમાં પહોંચી અને ત્યાં તળેટીએ માથું ઝુકાવી અને પરમાત્માને પ્રાર્થના કરે, બસ દાદા તારા શરણે આવેલ છું. 21 છઠ 24 અને 1-1માં 7-7 યાત્રા કરવાનો મારો સંકલ્પ, બસ આપની કૃપા વરસે તો મારો સંકલ્પ સાકાર બનશે. આવી પૂર્ણ શ્રદ્ધા સાથે ગદગદ ભાવથી પરમાત્માને પ્રાર્થના તળેટીએ રહી અને સાધ્વીજી ભગવાન શ્રુત રત્ના શ્રીજી મહારાજ સાહેબ કરી રહેલા છે. આંખમાંથી દળ દળ આંસુ ટપકી રહેલા છે કે આ સંયમ જીવનની અંદર આ કર્મનો ઉદય આવવાના કારણે વ્હીલચેરમાં વિહાર કરીને મારે વિરાધના કરવી પડે છે અને બીજા સંયમીઓની મારે સેવા લેવી પડે છે. બસ પ્રભુ મારે કોઈની સેવા લેવી પડે નહીં, એવું સ્વાવલંબી હું જીવન જીવું, એવા પ્રકારની મારા ઉપર કૃપા વરસાવજે. આવી પ્રાર્થના શત્રુંજય શણગાર આદિનાથ દાદાના ચરણોની અંદર તળેટીએ રહી અને પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરીને પાછા વ્હીલચેરમાં ગિરિવિહારના અંદર પધારે છે. ગિરિવિહાર ધર્મશાળામાં આવ્યા પછી સવારના પોરની અંદર પોતાના ગુરુ ભગવાનને વાત કરે, ગુરુદેવ આજે વ્હીલચેરનો ઉપયોગ કર્યા વગર મારે તળેટીએ જવું છે. બેન તમે જશો કઈ રીતે? આ પગ તમારો ચાલતો નથી, ખોટકાઈ ગયેલો છે, નસ કપાઈ ગયેલી છે. દાદા મને ચલાવશે, મારે ક્યાં ચાલવું છે? દાદા મને તળેટી સુધી પહોંચાડશે. સાથે એક સાધ્વીજી ભગવંત ગોઠવાયેલા હતા. 2 પગ 2 હાથ જે છે ધરતી ઉપર ટેકવવાના આગળ
અને એક પગ એને આગળ ચલાવવાનો અને જમણો પગ ઢસડતા ઢસડતા ચલાવવાનો. આવી સ્થિતિની અંદર ગિરી વિહારથી તળેટી કેટલી છટી ગણેશનભાઈ? 5 મિનિટનો રસ્તો ખાલી. અને 1.25 કલાકે ગિરી વિહારથી માંડ તળેટી સુધી પહોંચ્યા સાધ્વીજી ભગવંત. આગળ 2 હાથ ટેકવી અને જમણો પગ એને આગળ ચલાવે અને ડાબો પગ ચલાવે ને જમણો પગ એ ઢસડીને ખેંચીને આગળ ગોઠવવો પડે. અને આવી સ્થિતિની અંદર 5 મિનિટના રસ્તાની અંદર 1.25 કલાક જેટલો સમય પસાર થઈ ગયો. બસ દાદા, મારા કર્મનો ઉદય છે, મેં કોક જીવને તકલીફ આપી હશે, એનું આ પરિણામ હું ભોગવી રહેલ છું. મારી પેલાની ભૂલ બદલ પ્રભુ મિચ્છામી દુક્કડમ. અને હવે ક્યારેય કોઈને મારા દ્વારા તકલીફ નહીં પડે એની હું આપને ખાતરી આપું છું. કોઈને દુઃખ થાય, કોઈને તકલીફ થાય, કોકને પીડા ભોગવવી પડે એવો વ્યવહાર ક્યાંય કોઈની સાથે નહીં કરું એવા પ્રકારનો સંકલ્પ કરે છે. અને તળેટીએ પહોંચી દાદાની ભક્તિની અંદર જોડાય છે. અને ભક્તિ અડધો કલાક પોણો કલાક કરી અને અંદરમાંથી ભાવ જાગૃત થયો કે આજે દાદાના ઉપર જઈને મારે દર્શન કરવા. ભરતભાઈ 1.25 કલાકે ગિરી વિહારથી અહીંયા પહોંચ્યા તળેટીએ. એમાં તો ચાલવાનું હતું, પગથિયું તો એકે ચડવાનો પ્રશ્ન હતો જ નહીં. અહીંયા તો એક પગથિયું ચડવાનું અને ચડી અને દાદાની યાત્રા કરવાની. પોતાની સાથે ગુરુબેનને વાત કરી, મારા ભાવ જાગે છે દાદાની યાત્રા કરું. તમારી ભાવના હોય તો ડોડીવાળાને બોલાવી લો, ડોડીવાળા બહેનોને તમે બેસાડીને યાત્રા કરો, ચિંતા ના કરો. ના ડોડીના માધ્યમથી નહીં, પગે ચાલીને. તમારા પગની ક્યાં સ્થિતિ છે તમે ચાલી શકો? ના, મને પ્રભુ ઉપર વિશ્વાસ છે, પ્રભુની કૃપાથી યાત્રા મારી થશે. આવી પૂર્ણ શ્રદ્ધા અંદરમાં રાખીને દાદા મને બોલાવે છે, દાદા મને સંકેત આપે છે, માટે દાદાની યાત્રા કરવા માટે આજે જ જવું છે. સાથે રહેલા ગુરુબેન કે સારું, બીજા એક સાધીમાં જતા એ ઉપાસ રહી ગયા અને ગુરુ ભગવાનને સમાચાર પહોંચાડે. અને સાથે રહેલા એક સાધીજી ભગવાન એમને લઈ અને ઉપર તરફ વિહાર યાત્રા કરવાની શરૂઆત કરાવે. એમનો હાથ ઝાલવાનું કામ કરે. તમે હાથ ના ઝાલો, કોઈની સહાય લીધા વગર મારે યાત્રા કરવી છે. 2 હાથ આગલા પગથિયે મૂકવાના, પગ ચલાવવાનો અને બીજો પગ જમણો પગ જમણા હાથથી આગળ ખેંચી અને ગોઠવવાનો. આ રીતે એક પગથિયું ચડતા ચડતા કેટલો સમય થાય હરેશભાઈ? 6 કલાકે દાદાના દરબારની અંદર 1 વાગે જ્યારે પહોંચ્યા ત્યારે પગ પોતાનો લોહી લુહાણ થઈ ગયેલો, કપડા પણ પોતાના લોહી લુહાણ, પગ પણ પોતાનો લોહી લુહાણ. પણ દાદાના દર્શન થયા. બસ દાદા, તારી કૃપાથી તારા દર્શન થયા. બસ આ જીવન આપને સમર્પિત કરેલું છે. તો આપને સમર્પિત કર્યા પછી કોઈક જૂની મારી ભૂલ, એનો આ ભોગવટો ઉદયમાં આવેલો છે, એ જૂની ભૂલની પ્રભુ હું માફી માંગુ છું. અને બસ આ પગ સાજો થઈ જાય તો કોઈની સેવા લેવી પડે નહીં. અને 21 ચોવિયારા છઠ અને એકની અંદર તારી 7 યાત્રા મારે કરવી છે. આ મારો સંકલ્પ અમદાવાદમાંથી મેં તને જણાવેલો હતો. અહીંયા રૂબરૂ આવીને તને જણાવું, દાદા મારો સંકલ્પ, આ સંકલ્પને સાકાર કરવાની જવાબદારી તારા ઉપર છોડું છું. આ રીતે ભગવાનને પ્રાર્થના કરે, આંખમાંથી આંસુ પાડવાનું કામ કરે. પગ લોહી લુહાણ થયા છે, કપડા લાલ થઈ ચૂકેલા છે લોહીથી, એની કોઈ વેદના નથી. પણ મારે આ વ્હીલચેરના દોષનું સેવન કરવું પડે નહીં, બીજાની સેવા લેવી પડે નહીં. દાદા એવી મારા ઉપર કૃપા વર્ષાવ. આવા પ્રકારની ગદગદ હૈયે આંખ બંધ કરી પ્રભુને પ્રાર્થના કરવાની અંદર લીન બની ગયા સાધ્વીજી ભગવંત. 1 થી 3 વાગ્યા સુધી ભગવાનની ભક્તિની અંદર ખોવાઈ ગયેલા સાધ્વીજી ભગવંત 3 વાગે દેરાસરની બહાર આવે છે. કેટલા વાગે હવે પહોંચે ધર્મશાળાએ અતુલભાઈ? ઉપર ચડતા કેટલા કલાક? 6 કલાક. ગિરી વિહારથી તળેટી પહોંચતા 1.25 કલાક. હવે ઉપરથી નીચે ઉતરવાની અંદર તો કેવી રીતે ઉતરવાનું?
પેલા તો પાછળથી આગળ પગ ખેંચીને ચલાવવાનું, અહીંયા તો નીચે ઉતરવાનું છે. કઈ રીતે ઉતરવાનું? દાદા બસ આપના શરણે છું, આપ મારો કેસ સંભાળશો એવી પૂર્ણ શ્રદ્ધા સાથે આવેલ છું. ભગવાન આપના ઉપર મૂકેલો ભરોસો ભાંગી ન જાય એ જવાબદારી આપના શિર ઉપર મૂકીને જાઉં છું. આ પ્રાર્થનાના શબ્દો પહોંચાડી અને બહાર દાદાના દરબારની બહાર ધીમે ધીમે નીકળે અને નીચે ઉતરવાની શરૂઆત કરે અને ચમત્કાર સર્જાયો. ચમત્કાર, જે પગની નસ, ધોરી નસ કપાઈ ગયેલી હતી, એ ધોરી નસ જાણે કે શાસન દેવતાઓએ સાંધી દીધી કે શું, માત્ર પોણો કલાકની અંદર નીચે. વનેચંદભાઈ, આ વર્તમાન કળિયુગની સત્ય ઘટના સુરત રત્ના શ્રીજી નામના સાધ્વીજી ભગવંત, એમના જીવનમાં બનેલી આ ઘટના કળિયુગની અંદર પણ કોણ કે છે કે ભાઈ ભગવત તત્વ જાગ્રત નથી, ધર્મ તત્વ જાગ્રત નથી, એવું કોણ કે છે? બસ એને જાગ્રત કરવા માટે આપણી શ્રદ્ધાની અંદર પ્રાણ પૂરવાની આવશ્યકતા છે. પાંખો में अगर उड़ान है तो आसमान तुमसे दूर नहीं, आंखों में अगर मुस्कान है तो इंसान तुमसे दूर नहीं. शिखर पर बैठकर पंछी ने यही गीत गाया, श्रद्धा में अगर जान है तो भगवान तुमसे दूर नहीं. श्रद्धा में अगर जान है તો ભગવાન તુમસે દૂર નહીં. બસ આ શ્રદ્ધામાં જાન પૂરવાનું, પ્રાણ પૂરવાનું કામ આપણને જો કરતા આવડે તો ઇમ્પોસિબલ દેખાતા કાર્યો પણ પોસિબલ થતા વાર લાગે નહીં. આપણને તારક સ્થાન પ્રત્યેની જળહળતી શ્રદ્ધાની આવશ્યકતા છે. અને સાધ્વીજી ભગવાન માત્ર પોણો કલાકની અંદર નીચે ઉતર્યા. બાજુમાં બે ગોઠવાયેલા એમના ગુરુ બેન, એમને પણ આશ્ચર્ય થયું કે આ ઉતરે છે કે ઉડે છે ખબર પડતી નથી. પહોંચ્યા ધર્મશાળા ગિરિ વિહારની અંદર. સાંજે ત્યાં 5 વાગે એકાશનું કર્યું. એકાશનું કરી અને ગુરુ મહારાજને વંદન કરે. બસ ગુરુદેવ આશીર્વાદ આપો, આવતીકાલે ખરેખર કરો તમે કે થોડા આત્રવર્ણ હમણાં કરવા દો મહિના સુધી. રમેશભાઈ, મહિના સુધી અત્રવર્ણા કરવા દો એવું યાદ આવે કે આવતીકાલથી ઝુકાવું છે એવું યાદ આવે? સંજયભાઈ, જયંતિભાઈ, યાદ શું આવે? નહીં. પેલા સાધ્વીજી ભગવાન ગુરુ મહારાજને વિનંતી કરી, ગુરુદેવ આપ આશીર્વાદ આપો, આવતીકાલથી જ 24 છઠ અને 7 યાત્રા સ્ટાર્ટ કરી દઉં. થશે અનુકૂળતા? બસ દાદાએ કરાવવાની છે, મારે ક્યાં કરવાની છે? દાદા કરાવે છે તો મારે મારી કેપેસિટીને વિચારવાની જરૂરત નથી. જેટલા પણ બાળકો છે ને પૂછી જોજો, સિદ્ધિ તપ તમે કર્યો કે સમણ ભગવાન મહાવીર મહારાજાએ કરાવ્યો? દરેક બાળકોના મોઢામાંથી એક જ જવાબ નીકળશે કે પ્રભુએ સિદ્ધિ તપ અમને કરાવેલો છે, અમારી કોઈ તાકાત કે હેસિયત નથી. બસ આ શ્રદ્ધા અંદરથી પોકારે તો સાધના સરળ બનતા વાર લાગે નહીં. પેલા સાધ્વીજી ભગવાન 24 છઠનું પચખાણ સવારના પોરમાં ગુરુ મહારાજને વંદન કરી પચખાણ લઈ અને તળેટીએ પહોંચે. અને કોકને લાગે કે આ યાત્રા કરતા નહીં, આકાશમાં જાણે કે ઉડતા હોય એવી રીતે ફૂલ સ્પીડની અંદર 24 છઠ અને 7 યાત્રા પરિપૂર્ણ કરવાનું કામ કર્યું. પાછું પારણાની અંદર બેસણું કરી ચોથે દિવસે પાછો 24 છઠ, લાગ લગાટ 21 24 છઠ. સચિનભાઈ, કેટલા દિવસ થાય? અરે બેસણું છઠ પછી એક બેસણાનો દિવસ એ ગણવો પડશે ને તમારે. 63 દિવસ. 63 દિવસની અંદર 21 24 છઠ ને 1 24 છઠ ની અંદર 7 યાત્રા કરવાનું પરાક્રમ સાધ્વીજી ભગવાન સુરત રત્ના શ્રીજી મહારાજ સાહેબે કર્યું. ડોક્ટરની ભૂલથી ઓપરેશનની અંદર પગની ધોરી નસ કપાયા પછી પોતે પોતાના જમણા પગને જાતે ઊંચકી શકશે નહીં આવું કહેનારા ડોક્ટર, એને પણ આશ્ચર્ય થયું કે આ પગ
એની નસ મારી ભૂલથી કપાઈ ગયેલી છે, સોરી માફી માંગે છે. અને અત્યારે તો રિઝલ્ટ સડસડાટ ચાલે નહીં પણ ચડવાનું કામ કરે ને યાત્રા 63 દિવસની અંદર 21 ચોવિયારા છઠ ને એક એકમાં 7 યાત્રા, જ્યાં બધા મેડિકલ સાયન્સ એના ગણિતો સમાપ્ત થઈ જાય પછી ધર્મના ગણિત એનું સ્ટાર્ટિંગ થતું હોય છે. સચિનભાઈ, મેડિકલ સાયન્સનો એન્ડિંગ પોઈન્ટ જ્યાં આવી જાય એના પછી ધર્મનું સાયન્સ એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ શરૂ થાય છે. બુદ્ધિ કેરા સીમાડા જ્યાં પૂરા થઈ ગયા તે પછીના ક્ષેત્રને શ્રદ્ધા સંતો કહી ગયા. શ્રદ્ધા સંતો કહી ગયા. આપણે લગભગ રાજનભાઈ બુદ્ધિના સીમાડામાં રહેવાનું પસંદ કરીએ કે એને ઓવરટેક કરીને શ્રદ્ધાના ક્ષેત્રની અંદર પ્રવેશ કરવાનો વિચાર આવે? કીર્તિભાઈ, બુદ્ધિના ક્ષેત્રની અંદર જ આપણે રહેવું છે, બુદ્ધિના ટૂંકા સીમાડામાં રહેવું છે કે એની પહેલે પાર શ્રદ્ધાના વિશાળ ક્ષેત્રની અંદર આપણે આરોહણ કરવાનું પરાક્રમ કરવું છે? આ વર્તમાન કાળની સત્ય ઘટના, મેડિકલ સાયન્સ પાસે કોઈ જવાબ મળે નહીં કે પગની ધોરી નસ કપાયેલી છે, એનો એમઆરઆઈ પણ પડેલો છે, એક્સરે પણ પડેલો છે, અને છતાં એ જ સાધ્વીજી ભગવંત 63 દિવસની અંદર 21 ચોવિયારા છઠ અને એક એકમાં 7 યાત્રા, એટલે કેટલી યાત્રા થઈ? 147 યાત્રા, 21 ગુણ્યા 7, આટલી યાત્રા ડોક્ટરના મગજ કામ ન કરે. આ ધર્મની શરણાગતિ સ્વીકાર્યા પછી અને પ્રભુ સત્તાને સમર્પિત થયા પછી ઇમ્પોસિબલ દેખાતા કાર્યો પણ પોસિબલ થતા વાર લાગતી નથી. બસ માત્ર જરૂર છે અંદરમાં એક ઝળહળતી શ્રદ્ધાને ઊભી કરવાની. જેટલી શ્રદ્ધા આપણી પાસે બળવાન બનતી જાય, અને હજી વાત તો મારે આગળની કરવી છે. 21 ચોવિયારા છઠ ને 7 યાત્રા કર્યા પછી અલ્પેશભાઈ સાધી ભગવાન ગુરુ મહારાજને વાત કરે, વિનંતી કરે કે ગુરુદેવ, જે ભગવાને મને નવું જીવન આપેલું છે એ જ ભગવાનની ભક્તિની અંદર મારું જીવન સમર્પિત કરવું છે. એ શું ભાવના છે તારી? બસ હવે ફાગણ મહિનો આવે છે, વર્ષી તપ એની શરૂઆત કરવું. દાદાએ વર્ષી તપ કરેલો હતો 400 દિવસનો, 200 ઉપવાસ ને 200 બેસણા. બસ મારે પણ વર્ષી તપ કરવો છે. ગુરુ મહારાજ રજા આપે, પરવાનગી આપે, અને ચાલુ વર્ષી તપની અંદર વચ્ચે ચોવિયારો છઠ અને 7 યાત્રા એને ગોઠવવાનું પરાક્રમ. શિરીષભાઈ, આ વર્તમાન કાળની, હું ચોથા આરાની વાત નથી કરતો, આ 5મા આરાની 21મી સદીની સત્ય ઘટના તમને સંભળાવી રહેલો છું. ચાલુ વર્ષી તપની અંદર વચ્ચે વચ્ચે ચોવિયાર છઠ અને 7 યાત્રા એની અંદર ઝુકાવાનું પરાક્રમ. અને વર્ષી તપ ક્યાં સુધી પહોંચ્યો? 8મો અને 9મો વર્ષી તપ, ત્યાં સુધી સાધ્વીજી ભગવંત પહોંચે. જે પ્રભુએ મને નવું જીવન આપેલું છે એ નવું જીવન પ્રભુના માર્ગે મારે સમર્પિત કરવું છે. પ્રભુએ કરેલો આ વર્ષી તપ એની અંદર ઝુકાવવું છે. 1 2 3 4 5 6 7 8 9 વર્ષી તપ. 8મો ને 9મો વર્ષી તપ પહોંચ્યા. 9મા વર્ષી તપની પૂર્ણાહુતિ પહેલા કેટલા ચોવિયારા છઠ? જવાબ જો ભાગશાળી ભરતભાઈ. ભાઈ 9મા વર્ષી તપની અંદર પહોંચે ત્યાં સુધીમાં ચોવિયારા છઠ કેટલા થાય? વર્ષી તપ તો ચાલુ જ રાખવાનો છે વનેચંદભાઈ. છઠના પારણે પાછું બેસણું, છુટ્ટી નવકાશીની, ને બીજે દિવસે ઉપવાસ તો કમ્પલસરી છે પાછો. છઠ કર્યો એટલે 2-4 દિવસ વિરામ મળશે, વિશ્રામ મળશે, એવું બિલકુલ નથી. આગળ ચલાવવાનો વર્ષી તપ, અને એની અંદર વચ્ચે વચ્ચે છઠ ને 7 યાત્રા ગોઠવવાનું પરાક્રમ કરવાનું. અને 9 વર્ષી તપની અંદર સાદી, તમે બોલો તો ખરા, કેટલા થાય કિરણભાઈ? કેટલા કરવા તમારે? ખાલી કરવા છે, ખાલી બોલવું જ છે ખાલી. હા, કુછ કરકે દિખાના હૈ. આ ભાવ ભીતરની અંદર જાગ્રત થવો જોઈએ. સાધ્વીજી ભગવાન એમણે 111 ચોવિયારા છઠ સાથે
એક એકની અંદર 7 યાત્રા એટલે કેટલી? 777 યાત્રા 9 વર્ષી તપ દરમિયાન કરવાનું ભવ્ય પરાક્રમ સાધ્વી શ્રી શ્રુત રત્ના શ્રીજી મહારાજ સાહેબે કર્યું. ડોક્ટરોના જ્યાં ગણિતો કામ ન કરે, એના મગજ સ્થગિત થઈ જાય વિચાર કરવાની અંદર, અને ત્યાં ધર્મ મહાસત્તા શરૂઆત કરે એને આગળ વધારવાની. આ કળિયુગનું એક અચ્છેરું કહી શકાય એવા પ્રકારની ઘટના. અને એમાં પણ હજી મહત્વની બીજી વાત તમને કરવી છે કે શેષકાળના 8 મહિનાની અંદર પાલિતાણામાં હોય યાત્રા કર્યા વગરનો એક પણ દિવસ મારો જવો જોઈએ નહીં. જે દાદાએ મને નવું જીવન આપ્યું એના દર્શન વગરનો એક પણ દિવસ જાય એ દિવસ વાંઝિયો લાગે. એવા પ્રકારની પરિણતિ હોવાના પ્રતાપે એ સાધ્વીજી ભગવંતે આ ત્રિવેણી સંગમ જેવા પ્રકારની આરાધના શરૂ કરેલી છે. અને યુદ્ધની ભાષામાં બોલું તો ત્રિપાંખીયો હુમલો કર્મ સત્તા ઉપર કરવાનું શરૂ કરેલું છે. ત્રિપાંખીયો હુમલો સમજી ગયા ને? નૌકાદળ, સ્પાઈ દળ અને વાયુદળ, એરફોર્સ ત્રણેય તરફથી એટેક થાય. એવી રીતે એક બાજુ વર્ષી તપની સાધના ચાલે, બીજી બાજુ 99 યાત્રાની સાધના ચાલે, અને ત્રીજી બાજુ 24 છઠ અને 7 યાત્રા કરવાની છઠના સમય દરમિયાન એવા પ્રકારનો ત્રિપાંખીયો હુમલો કર્મ સત્તા ઉપર શરૂ કર્યો. એક બાઈ માણસ જો આવું પરાક્રમ કરે, દર્શનભાઈ તમે બધા મરદ મુછાડા છો, બાઈ માણસ જો આવું પરાક્રમ કરી શકે, વાય નોટ? આ સીધી તપના શિખરે હવે તો મામાનું ઘર કેટલે, આ દીવો વળે એટલે આમ સામું ઘર દેખાય કે વાહ દાદા તારી કૃપાથી સિદ્ધિ તપના શિખરે ગોઠવાઈ ગયો. આપની કૃપાથી ઇમ્પોસિબલ દેખાતી આ સાધના એ આપના પ્રભાવે, આપની કૃપા થકી, આપની ઉદારતા થકી મારા માટે બહુ સરળ થઈ ગઈ. પેલા સાધ્વીજી ભગવંત એમણે વર્ષી તપની અંદર ત્રીજી બાજુ એક સાધના ગોઠવેલી છે 99 યાત્રાની. 99 યાત્રા એક વખત નહીં, 2 વખત નહીં, કેટલી વખત અતુલભાઈ? 3, 4, 5, 6, 7, 8. હરેશભાઈ હવે ઉછાવણી પૂરી થઈ ગઈ છે, હવે વાંધો નથી બોલવામાં. ભાઈ કેટલી વખત? 10, 11, 12, 13, 14, કેટલી વાર? 9 વર્ષી તપ કરવાના એક બાજુ, બીજી બાજુ 24 છઠ અને 7 યાત્રા. એ વર્ષી એ 99 યાત્રામાં નહીં ગણવાની. છઠની અંદર 7 યાત્રા કરી બધી એક્સ્ટ્રા, એ 111 છઠ અને એમાં 7 યાત્રા એક એકની અંદર એ એક્સ્ટ્રા, એટલે 777 યાત્રા એક્સ્ટ્રા ગણવાની. એ સિવાય 99 યાત્રા પાલિતાણાની. ભાઈ કેટલી સુરેશભાઈ? 10, 11, 12, 13, 14, કેટલી? 17 વખત 99 યાત્રા કરવાનું ભવ્ય પરાક્રમ સાધ્વી શ્રી શ્રુત રત્ના શ્રીજી મહારાજે કરેલું. આપણે આમ સાંભળીએ ને આપણા અરમાન ઉતરી જાય. શું ભગવાનનું શાસન જયવંતું છે? આવા ઉત્તમ શ્રમણી રત્નો આપણને પ્રાપ્ત થયા, જેમનું નામ સાંભળવામાં આવે તો પણ આપણા કર્મની નિજરા થવા માંડે. એમની સાધનાનો ઉજળો ઇતિહાસ અહોભાવથી સાંભળતા સાંભળતા આપણા કર્મોના ભૂક્કા થયા વિના રહેની એવું અદ્ભુત જીન શાસન આપણને પ્રાપ્ત થયેલું છે. બસ આપણે ભીતરમાં એક અહોભાવ, આદર ભાવ, સન્માનનો ભાવ અને શ્રદ્ધાનો પરિણામ જેટલો ઊંચકીએ એટલું આપણું ડેવલપમેન્ટ ઝડપથી થતા વાર લાગે નહીં. વારે વાહ જીન શાસન! આ શાસન આપણને કેવું લાગે? તમારી દુકાન પાસેથી અતુલભાઈ, તમે મારી સાથે હો ને રસ્તામાં તમે ગોચરી લેવા માટે આવેલા હો, સાહેબ પધારો ઘરે, રસ્તામાં તમારી દુકાન દેખાય, શું બોલો? દુકાનમાં પગલા અમારા તમારા સંસારની લીલોછમ રાખવા માટે. એમ જે સંસારને અમે સુકવવાનું કામ કરી નાખેલું છે અને એ સંસાર એનો લીલોછમ કરવા માટે તમારી દુકાનમાં પગલા કરીએ, એમ અમારા પગલા દુકાનમાં બિલકુલ હોય નહીં. તમારી દુકાન પાસેથી અમે પસાર થઈએ ને અમને ખબર ન હોય, તમે શું બોલો? સાહેબ દુકાન આપણી એટલે હું ભાગીદાર, એમ સચિનભાઈ હું ભાગીદાર, એમ આપણી એટલે
શું તમે બોલો છો? શું એનો મિનિંગ શું થાય? આ દુકાન મારી દુકાન છે. ઘર આવે એટલે શું બોલો? સાહેબ મારું ઘર છે. ગોડાઉન આવે તો શું બોલો? સાહેબ મારું આ ગોડાઉન. અને નંબર 2, રસ્તામાં દેરાસર આવે તો એ સંઘનું છે. આ સંઘનું દેરાસર, સંઘનો ઉપાશ્રય, સંઘની આંબેલશાળા, એમાં મારાપણાનો ભાવ કેટલો મળે? નથી આવતો. મમતા, તમારી દુકાન, ઘર, ગોડાઉન ને પરિવાર પ્રત્યે જે મમત્વ ભાવ છે, એ મમત્વ ભાવ મારો સંઘ, મારા ભગવાન, મારું આ દેરાસર, મારો ઉપાશ્રય, આવો મારા ગુરુ મહારાજ, મારા તપસ્વી, આવા પ્રકારનો ભાવ જો જાગ્રત થાય તો આપણી શ્રદ્ધા મોક્ષ માર્ગે કૂદકે ને ભૂસકે આપણને આગળ વધાર્યા વિના રહે નહીં. આ સંઘ મારો સંઘ છે. દુકાનમાં મારાપણાનો ભાવ આવે છે, પણ આ સંઘ મારો છે, એ ભાવ કેટલો સ્પર્શે? આ તપસ્વીઓ બધા મારા તપસ્વી છે, એ ભાવ હૃદયને કેટલો સ્પર્શે? ભાઈ કેટલો ભાવ સ્પર્શે? નહીં. અહીંયા બહુ મોટો પ્રશ્ન છે. પણ છતાં તમે શુક્રવારે જે વરસ્યા ને, એના કારણે ગઈકાલે કુદરત પણ વરસેલી છે. સમજાય ને? છેલ્લા અઠવાડિયાથી તાપમાન ઘણું બધું આગળ વધતું હતું. તપારો હતો વાતાવરણમાં. પણ તમે શુક્રવારે 15મી ઓગસ્ટે તપસ્વીના મહોત્સવના ચડાવવાની અંદર જે રીતે વરસ્યા, અને એ જોઈને કુદરતને થયું કે આ લોકો અંજાયવાળા જો વરસતા હોય તો મારે વરસ્યા સિવાય છૂટકો નથી. અને ગઈકાલે વર્ષા ઋતુ પણ વરસવાનું કામ કરે, વાદળે વરસવાનું કામ કરે, અને લોકોના ભાવ કેવા આસમાનને સ્પર્શે છે, એની કદાચ તમે લોકો અહીંયા બેસેલા કલ્પના પણ નહીં કરી શકો. ગઈકાલે એક ભાગશાળી મારી પાસે આવીને વાત કરે, સાહેબ સરસ મજાનો પ્રસંગ, અને એમાં મારા ભાવ ઉંચકાયા. સાહેબ 1-2 ચડાવવા લીધા પણ ખરા, પણ ઘરે ગયા પછી થયું કે હજી પ્રભુએ મને જે શક્તિ આપી છે એ મુજબનું હું બોલેલ નથી. મેં મારી જાત સાથે છેતરપિંડી કરેલી છે. પ્રભુએ આપેલી, પ્રભુએ આપેલું, એ પ્રભુના તપસ્વી, પ્રભુનો સંગ એના માટે આપવાનું હતું. એની અંદર મેં સાહેબ કસર રાખી, એમાં મેં કચાશ રાખી, ઓછાશ રાખી. પ્રભુ મારી ભૂલને માફ કરજે. દેરાસરમાં જઈને ભગવાનની પાસે માફી માંગી, અને પ્રભુએ સંકેત આપ્યો કે હજી પણ આગળ વધવું હોય તો વધી શકાય. અને મારી પાસે યુવાન આવીને વાત કરે કે સાહેબ લાભ લીધેલો છે. મેં કીધું ભાગશે તમે લાભ તો લીધો, સાહેબ હજી લાભ લેવો છે. મેં કીધું બધા ચડાવા તો પતી ગયા, હવે કોઈ પ્રસંગ બાકી નથી. ના સાહેબ મારે હજી લાભ લેવો છે. 2 લાખ, 3 લાખ, 4 લાખ, 4.5 લાખ, જે પણ રૂપિયા આપો એટલો લાભ આ તપસ્વીની ભક્તિની અંદર, તપની ઉજવણીની અંદર, અથવા આપ જે કો એની અંદર મારે લાભ લેવો છે. મેં કીધું ભાગશાળી આ બાળકો અને બાલિકાઓ 32 એ તમામને પારણા પ્રસંગે, અને નંબર 2 તપસ્વીની શોભાયાત્રા, એ બંને પ્રસંગે પહેરવા માટેનો નવો ડ્રેસ એ તમારા પરિવાર તરફથી સીવડાવી આપવાની ઉદારતા તો તમે દેખાડેલી છે. અને એક છોકરા જે છે તપસ્વી, માત્ર ડ્રેસ એમ નહીં, માથે સાફો અને પગમાં મોજડી, એની પણ તમે ઉદારતાથી તૈયારી રાખેલી છે. પત્રિકામાં ક્યાંય મારું નામ આવી અપેક્ષા રાખ્યા વગર આટલી ઉદારતા ભાગશાળી તમે દેખાડેલી છે. અને નંબર 2 ઉછામણી પણ તમે ગઈકાલે શુક્રવારે બોલેલા હતા. હવે બાકી શું? ના સાહેબ મારે કંઈક હજુ લાભ લેવો છે. 4 લાખ 5 લાખમાં સાહેબ જે કંઈ પણ લાભ મળે હોય લાભ મને અપાવો. સાહેબ થોડું હું ચૂકી ગયો. અને ગઈકાલે મારી પાસે આવેલા એ ભાગશાળી, એમના હૃદયના ભાવ, અને સવારના પોરમાં દેરાસરમાં ગયો ત્યારે મને સહેજ ખટકો મનમાં ઉભો થયો કે આખો તપસ્વીની ઉજવણી આપણે કરીએ, તપોત્સવનો મહોત્સવ કરીએ, એ તપની ઉજવણીની અંદર પ્રભુ ભક્તિનું એક અનુષ્ઠાન કરવાનું બાકી રહી ગયું. આવા મારા મનની અંદર ભાવ જાગૃત થયા. એક જાતનો એક ખેદ મનમાં ઉભો થયો, અને એનો પડઘો જાણે કે પડેલો છે ભાગશાળીના હૃદયમાં. મારી પાસે આવ્યા. મેં કીધું કે 31મી તારીખે 29મી તારીખે પારણા થઈ જાય, અને 31મી તારીખે
આ જ વિવિધલક્ષી હોલની અંદર અષ્ટોત્તરી સક્ર સ્તવ એનું આયોજન તપસ્વી માટે કરવામાં આવે. એકો એક તપસ્વી એને પ્રભુ ભક્તિમાં જોડાવાનો લાભ મળે, અભિષેકનો લાભ મળે, અને ત્યાર પછી જેટલા ઉપસ્થિત હોય કાર્યક્રમની અંદર એ બધાને આપણે મીઠું મોઢું કરાવવાનું, પેટ ભરીને બધાની સાધારણ ભક્તિ કરવાની, આ પ્રકારની વાત કરી. આવી જો અનુકૂળતા હોય તો. અને મને વાત કી સાહેબ, જેટલા ઉપસ્થિત એટલા બધાની નહીં, પણ આખા અંજારના તમામ લોકોની. હરેચંદભાઈ, હવે હું અનુષ્ઠાન જ્યાં પણ ગોઠવું ને, આજકાલ છે ને મેન્ટાલિટી લોકોની બદલાતી હોય છે. 3 કલાકનું અનુષ્ઠાન, 9 થી 12 સુધીનું અનુષ્ઠાન 12 ના 12:30 સુધી ચાલે. અને બધા એવા વીર પુરુષો જે છે ને દુકાનના ગલ્લા ઉપર ગોઠવાયેલા 9 વાગ્યાથી 1 વાગે દુકાન વધાવી અને સીધા જમવા માટે આવે. ખોરગામની અંદર આવે બીજા. મુક્તિભાઈ, આવા અનુભવો કળિયુગની અંદર ગામે ગામને સંઘે સંઘ થતા હોય છે. એના કારણે અમે રજૂઆત, જાહેરાત એવી કરાવીએ, કોઈ પણ જાતના સંપ્રદાયના ભેદભાવ વગર, ચાહે તપગચ્છ હોય, અંચરગચ્છ હોય, ખરતરગચ્છ હોય, નાની પક્ષ હોય કે 6 કોટી મોટી પક્ષ કે 8 કોટી મોટી પક્ષ હોય કે તેરાપંથી હોય, આ 7 સંઘના તમામે તમામ આરાધકોને આ પ્રોગ્રામમાં હાજર રહેવાની છૂટ. અને જેટલા હાજર હોય એ બધાએ સાધારણ ભક્તિનો અવશ્ય લાભ આપવાનો, કે જેના કારણે દુકાને 9 થી 1 સુધી ચોટી રહેવાના બદલે પ્રભુ ભક્તિનું કોઈ પુણ્યનું ઉપાર્જન થાય. આંખ મીચાયા પછીની દુનિયાની અંદર એ પુણ્ય એને કંઈક સાથ અને સહકાર આપે, મોક્ષ માર્ગે આગળ વધવા માટે જરૂરી સામગ્રી પૂરી પાડવાનું કામ કરે. એવા પ્રકારના ભાવથી આયોજનો જે કંઈ કરીએ એમાં ભાવ આ જ હોય. 15મી ઓગસ્ટનું જે આયોજન હતું એમાં પણ ભાવ આ જ હતો કે આ બધા 7 સંઘના તમામ ભાગશાળીને પધારવાનું આમંત્રણ, અને જે હાજર રહે એ બધાની સાધર્મિક ભક્તિ. બસ આ આપણો કોન્સેપ્ટ ક્લિયર કરવાની જરૂરત છે કે માત્ર શિરા માટે શ્રાવક થવાની ભૂમિકાએ આ ભવ પૂરો કરવો નથી. આ ભવની અંદર સુકૃત જેટલું ભેગું થાય, સુકૃતનું ઉપાર્જન થાય, ધર્મની બેંકમાં આપણા ખાતાની અંદર પુણ્યાનુબંધી પુણ્ય મેક્સિમમ જમા કરાવ્યા વિના મારે રહેવું નથી. આવા પ્રકારની એક મેન્ટાલિટી નવી ઊભી થાય, એના માટે આવા વિવિધ પ્રકારના આયોજનો હોય. મેં પરિવારને વાત કરી અને મને વાત કરે, ના સાહેબ કોઈ ના આવે ને સાહેબ તો પણ અહીંયા આપણે એને એવું જમાડીએ જેના કારણે એના મનના ભાવ જરૂર બદલાશે, અને સંઘના કાર્યક્રમો, અનુષ્ઠાનો, આરાધના વગેરેની અંદર આવવા માટેના નવા ભાવ એ લોકોના હૃદયમાં પ્રગટ થશે. એટલે સાહેબ આખા અંજારની નવકાશી આપણે રાખવી છે. કાર્યક્રમ તપસ્વીની વિશેષ પ્રકારે પ્રભુ ભક્તિ માટેના ઉદ્દેશથી પ્રભુ ભક્તિનું આ અષ્ટોત્તરી સક્રસ્તવ આયોજન 9 થી 12, 12:30 સુધી, અને પછી સમસ્ત અંજારની નવકાશી, અને એના માટે સમસ્ત જૈન સમાજની નૌકાશી, સ્વર્ગસ્થ રંભાબેન જેચંદભાઈ ન્યાલચંદ સંઘવી પરિવાર અને સ્વર્ગસ્થ વનિતાબેન વાડીલાલ નેન્સી શાહ પરિવાર, એમ બંને પરિવાર તરફથી 31 ઓગસ્ટના રવિવારે અહીંયા અષ્ટોત્તરી સક્રસ્તવનું આયોજન અને સમસ્ત જૈનોની નૌકાશીનું આયોજન. સેના નિમિત્તે શાહ પ્રમોદ રાજેન્દ્રના સુપુત્ર એની સિદ્ધિ તપની તપસ્યા નિમિત્તે આ 4 લાખ કરતા સાહેબ જેટલો ખર્ચો થાય એ આપી અને મારે સાહેબ આ તપસ્વીની ભક્તિ અને સંઘની ભક્તિ કરવી છે. કારણ કે તપસ્વી મારા છે, સંઘ પણ મારો છે. આ પ્રકારનો જે ભાવ જાગે એટલે સમજવું, એક પણ ભવની અંદર કર્મ સત્તા તમને સંઘની બહાર કે શાસનની બહાર ફેંકી શકે નહીં. કર્મ સત્તાની તાકાત એ આસુરી તાકાત ખલાસ થઈ જાય, ખતમ થઈ જાય. માત્ર એક ભાવ ભીતરમાં જાગે કે મારો સંઘ, મારો તપસ્વી, એ ભાવ દ્વારા ચડાવવા બોલ્યા પછી પણ, અને તપસ્વી બાલક બાલિકાઓની વિશિષ્ટ ભક્તિ કર્યા પછી પણ પાછો હજી લાભ લેવાનો બાકી રહી ગયો, મારે વંચિત રહેવું નથી. આ દિર્ગેશભાઈ ગઈકાલે આવ્યા અને એમના પરિવાર તરફથી આ રજૂઆત થઈ. ખૂબ ખૂબ અંતરથી અનુમોદના કરવાના ભાવ જાગે. તો સાથે સાથે બીજા એક નરબંકા મારી પાસે આવ્યા.
સાહેબ આમાં લાભ લેવાની ખૂબ ભાવના હતી. બીજા એક ભાગશાળી કહી ગયા, સાહેબ મારે આ બધા તપસ્વીના મહોત્સવની અંદર બધા વર્ષિયા પણ સાહેબ હું કોરો રહી ગયો, મારે સાહેબ લાભ લેવો જ છે. મારી લક્ષ્મી મને પરલોકની અંદર રખડાવે નહીં. એવું કંઈક ભાથું બાંધ્યું છે ભાગશાળી. યુ આર ટુ લેટ. ઘણા તમે મોડા પડ્યા. સાહેબ મોડો છું મને ખબર છે, 100% હું લેટ છું, પણ સાહેબ આ મનની માયાજાળના કારણે ક્યાંક હું થોડો લેટ પડેલો છું, મારી ભૂલને માફ કરો. સાહેબ મારે લાભ લેવો છે. શેનો લાભ? કેટલો લાભ? સાહેબ મિનિમમ 10 લાખ રૂપિયા જેટલો લાભ આ તપસ્વીની ભક્તિની અંદર મારે લેવો છે. હજી આ ટ્રસ્ટીઓને કોઈને વાત મેં કરેલી નથી. આ કિરણભાઈ, શિરીષભાઈ, હરેશભાઈ આ ટ્રસ્ટીઓ બેસેલા છે. કોઈને હજુ સુધી વાત, પેલું જ પાનું તમારી સામે ઓપન કરું છું. આવા તો કેવા કેવા ઉત્તમ રત્નો આ અંજાર સંઘની અંદર, 7 સંઘની અંદર બિરાજમાન છે. એક એક ભાવુકોના હૃદયની ભાવના આપણે જાણીએ તો આપણું હૈયું ઝૂકી પડે અહોભાવથી, અને 3.5 કરોડ રૂવાડાની અંદર હરખના દીવડા પેટી જાય કે કેવું જૈન શાસન ગૌરવવંતું આપણને પ્રાપ્ત થયેલું છે. ગાડી ચૂકી ગયો તો હવે મારે લેટ કમર ભલે શું પણ ઓવરટેક કરી અને મારે ગાડીની અંદર ગોઠવાઈ જવું છે. સાહેબ કોઈ પણ હિસાબે 10 લાખ રૂપિયા સુધીનો લાભ મને અપાવજો. આવા ઉછળતા ઉલ્લાસવાળા આ નર રત્નોથી આ અંજારના સંઘો એ ઝળહળતા છે. 7 સંઘો. તો નંબર 2, કોઈએ એવું નથી વિચાર્યું કે મેં તો ભાઈ એક આની લખાવી દીધી ને હવે મારે લાભ લેવાની શું જરૂરત છે. આ લાભથી વંચિત કોને કહેવાય? તો કે એકેય ન લખાવેલું હોય એ તો લાભથી વંચિત કહેવાય જ. પણ શક્તિ 25 લખાવાની હોય ને 2 કે 5 લખાવેલ હોય તો પણ લાભથી વંચિત રહેલા કહેવાય. એવા વંચિત આપણે આ વખતે રહેવું નથી. કુદરત જ્યારે વરસવાનું કામ કરે, શાસન દેવતાઓ પણ તપસ્વીને સહાય કરે, અને તપસ્વીઓ પણ શ્રદ્ધાના શિખરે ગોઠવાય, અને સિદ્ધિ તપ એના જ્યારે પારગામી બનવાની તૈયારીની અંદર ઝંપલાવાનું પરાક્રમ કરતા હોય તો એવા અવસરે આપણો સંઘ, મારો સંઘ અને મારા તપસ્વી, આ ભાવથી મારે વંચિત રહેવું નથી. અને મારો સંઘ ને મારો તપસ્યા ભાવ હોય તો પછી નાણાં કોથળીને ઢીલી કરવાની અંદર જરાય વિકલ્પ આપણને સ્પર્શી શકે નહીં. હું વ્યક્તિગત કોઈને પૈસાની પ્રેરણા કરતો નથી, પણ જ્યારે આ તપસ્વીના મહોત્સવની વાત હોય અને એની અંદર પણ નાના નાના ભૂલકા વગેરે પણ ગોઠવાયેલા 32 જેટલી સંખ્યાની અંદર, ત્યારે તો અંદરથી પ્રેરણા કરવાના ભાવ જાગ્યા વિના રહેતા નથી. એટલે હજુ પણ કદાચ કોઈએ પોતાની શક્તિ કરતા લાભ ઓછો લીધેલો હોય. હમણાં 2 દ્રષ્ટાંત બતાવ્યા. એક પરિવાર 4-4.5 લાખનો લાભ લેવાની તૈયારી વાળા, અને બીજો પરિવાર 10 લાખનો લાભ લેવાની તૈયારી વાળા. તો આપણને એમ થાય કે હાલો રાખેલું રાખ થવાનું છે અને સંઘને સોંપેલું સોનું થવાનું છે, તો પછી શા માટે આની અંદર સોંપવામાં કચાશ રાખવી? એ ભાવ સાથે માત્ર તમને 5 મિનિટ આપું છું. વનેચંદભાઈ ઉભા થઈ જાઓ. માત્ર 5 જ મિનિટનો સમય આપું છું. જેની જે ભાવના હોય એ તાત્કાલિક લખાવાનું કામ કરજો, જેના કારણે બધા તપસ્વીને સુવર્ણ દ્રવ્યથી જે ભક્તિ કરવાની છે એની અંદર આંકડો થોડો મોટો તૈયાર થાય, 1 ગ્રામમાંથી 2 ગ્રામ તરફ આગળ વધી શકાય. માટે જેની જેટલી શક્તિ હોય એ છુપાવ્યા વગર, ભલે કોઈએ 2 લખાવેલો હોય તો 2 માંથી 5 લખાવી શકાય. પોતે લખાવે. ગઈકાલે એક ભાગશાળી મારી પાસે આવેલા, સાહેબ મારી ભાવના 5 ગીની લખાણી છે, 1 મેં લખાવેલી છે. હવે સાહેબ શું કહું? મેં કીધું એવું હોય તો તમારા દીકરાના નામે, પૌત્રના નામે, પૌત્રીના નામે લખાવી દેશો તો પણ ચાલશે. એટલે આ રીતે પણ લખાવી. જૂનું ભલે જે લખેલું હોય તે, નવું પુત્ર, પૌત્ર, પૌત્રી વગેરે, પુત્ર વધુ વગેરેના નામથી પણ જેટલું થાય એટલું સુકૃત આ ચોમાસાની અંદર
પર્યુષણ પહેલા સિદ્ધિ તપની ઉજવણી નિમિત્તે કર્યા વિના રહેવું નથી. એ સંકલ્પ રાખી ભાવને ઉછાળવા દ્વારા તમારા જ ભવિષ્યને ઉજળું કરવાના કામની અંદર ઉલ્લાસથી જોડાજો. આપણી વાત શ્રદ્ધાની ચાલે છે. જ્યાં બુદ્ધિ કે તર્ક કે આપણા ગણિતો કામ ન કરતા હોય, આપણા સમીકરણો બધા ફેલ જતા હોય, ત્યાંથી શ્રદ્ધાની શરૂઆત થતી હોય છે. અને એના માટે યાદ આવે સાધ્વી ભગવંત વિનય પ્રભા શ્રીજી મહારાજ સાહેબ, જેમણે દીક્ષાના દિવસે જ સંકલ્પ કરેલો હતો આખી જિંદગીની અંદર ક્યારેય પણ મારે એલોપેથી દવા લેવી નથી. યા હોમ કરીને પડો ફતે છે આગે, કદાચ શરીર પડવું હોય તો ભલે પડી જાય. દેહમ પાતયામી કાર્યમ સાધયામી, આત્મકલ્યાણનું કાર્ય મારે સાધી લેવું છે. શરીરને સાચવવાની મમતાની અંદર એલોપેથી અભક્ષ વગેરે દવાનું સેવન કરી મારે સંયમ જીવનની અંદર કોઈ અતિચાર લગાડવા નથી, ડાઘ લગાડવા નથી. આવા પ્રકારના ભાવથી જેમણે સંકલ્પ કરેલો છે દીક્ષાના દિવસે વિનય પ્રભા શ્રી સાધ્વીજી ભગવંત, અને હઠીલા કર્મએ કરેલું આક્રમણ, જેના કારણે અન્ન નળીની અંદર કેન્સરની ગાંઠ ઊભી થયેલી છે. અને અન્નનળીમાં થયેલી આ કેન્સરની ગાંઠના કારણે નથી પાણી વાપરી શકાતું, નથી ખોરાક લઈ શકાતો, અને બળતરા પાર વગરની અસહ્ય અનુભવવાનું કામ 24 કલાક ડે એન્ડ નાઇટ નેવર ક્લોઝ, સતત આ પીડાનું વેદન ચાલુ છે. અને પીડાની વચ્ચે પણ અંદરમાં સંવેદના પ્રગટાવવાનું પરાક્રમ આ વિનય પ્રભા શ્રીજી સાધ્વીજી ભગવંત કરે છે. નમસ્કાર મહામંત્રની શરણાગતિ સ્વીકારી લીધેલી છે. અને રોજના સવારથી સાંજ જેટલા નૌકાર લખાય એટલા મારે નૌકાર લખવા છે. દિવસે નૌકાર લખવામાં હાથ થોડો થાકી જાય ત્યારે નૌકાર ગણવાની અંદર ગોઠવાઈ જાય. અને રાતના સમયે માત્ર નમસ્કાર મહામંત્રનો જાપ એની અંદર જોડાઈ જાય. સાધ્વીજી ભગવાન, મારે એલોપેથી દવા લેવી નથી. ગુરુ ભગવાન વાત કરે, ભાઈ આવા આઘાડ સંયોગની અંદર ક્રિટિકલ સર્કમસ્ટન્સીસ ઉભા થયેલા છે, તો આવા કટોકટીના સંયોગની અંદર નિયમની અંદર અપવાદ રાખી પછી ગુરુ ભગવાન પાસે પ્રાયશ્ચિત લઈ લેજો, આચાર્ય મહારાજની પાસે, પણ અત્યારે તમે ટ્રીટમેન્ટ કરાવી લો. પણ ના પડે, ગુરુદેવ મને જીવવાનો કોઈ મોહ નથી, મને આરાધના વધારે કરવાની અંદરમાં લાગણી છે, જીવવાનો મને કોઈ મોહ નથી. આજે મોત આવતો હોય તો આજે પણ આ શરીરને છોડવાની મારી તૈયારી છે. બસ નમસ્કાર મહામંત્રના શરણે છું, લખવાનું કામ અને એનો જાપ કરવાની અંદર જોડાયેલી છું. જે કંઈ મારા પક્ષે થાય હું કરું છું. નમસ્કાર મહામંત્ર એમણે એના પક્ષે જે કંઈ કરવા જેવું લાગશે એ કર્યા વિના રહેશે નહીં. ને કદાચ આ ગાંઠ કેન્સરની અંદરમાં રહી ગઈને શરીર વહેલું છોડવું પડે તો પણ મને એનો કોઈ અફસોસ નથી. બસ કર્મનો હિસાબ સમભાવે શાંત ભાવે ચૂકવાય છે. કર્મનો બોજો હળવો થાય છે પ્રત્યેક સમયે, એનો મને આનંદ છે. મારી સમાધિ ટકે છે. મારી સમાધિ ન ટકતી હોય તો અપવાદનું સેવન વ્યાજબી બને. મારી સમાધિ ટકતી હોય તો માંદગીમાં અપવાદનું સેવન કરીને સંયમ જીવનમાં મારે ડાઘો લગાડવો નથી. આવી સાત્વિક મનોવૃત્તિને ધારણ કરનારા વસંત પ્રભા શ્રીજી સાધ્વીજી ભગવંત વિનય પ્રભા શ્રીજી સાધ્વીજી ભગવંત પોતાના ગુરુ મહારાજને વાત કરે છે. અને આખો દિવસ માત્ર નૌકારનું લેખન, હાથ થાકે ત્યારે નૌકારનો જાપ, રાતના સમયે પાછો નૌકારની માળા ગણવામાં ગોઠવાઈ જાય. નૌકારની માળા ગણવામાં પણ હાથ દુખે તો હાથના આંગળીના વેઢાથી નૌકાર મંત્રના જાપમાં જોડાઈ જવાનું. અને હાથના વેઢા પણ થાકી જાય ત્યારે મનોમન નૌકાર મંત્રના ધ્યાનની અંદર ખોવાઈ જવાનું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 9 દિવસ પસાર થયા. 9 ચોવિયારા ઉપવાસ,
અને નમસ્કાર મહામંત્રનો જાપ 9 દિવસનો અખંડપણે ચાલે. રાતના ઊંઘ આવી જાય, નવકાર ગણતા ગણતા એટલો સમય સૂતેલા હોય, પણ આ ગાંઠના કારણે વેદના એવી છે, ઊંઘ ઉડી જાય, બળતરા અસહ્ય થાય, ત્યારે ગાંઠની સામે, ગાંઠના નિમિત્તે થયેલી વેદનાની સામે જોયા વગર બળતરાને નજર અંદાજ કરી અને પાછા નવકાર મંત્રના ધ્યાનની અંદર લીન બની જાય. અજપા જાપ જેને કહી શકાય. માત્ર ઊંઘ પરતો વચ્ચે વિરામ આવે જાપની અંદર, બાકી કાં નવકારનું લેખન અને કાં નવકારનો જાપ, એની અંદર જોડાયેલા રહેવાનું. 9 ચોવિયારા ઉપવાસ અને નમસ્કાર મહામંત્રનો અખંડ જાપ, ઊંઘના સમયને છોડીને મૌનપૂર્વક નવકાર મંત્રના લેખનમાં અને જાપની અંદર જોડાયેલા વિનય પ્રભા સાધ્વીજી ભગવંત અને નવકાર મંત્રની શરણાગતિના પ્રતાપે ચમત્કાર એ સર્જાયો. 9મા ઉપવાસે સાંજના સમયે લગભગ 5-5:30 આસપાસના સમયે લોહીની ઉલટી થાય, બ્લડની વોમિટ, અને બ્લડની વોમિટની અંદર અન્નનળીની અંદર જે કેન્સરની ગાંઠ હતી એ આખી ગાંઠ બ્લડ વોમિટની અંદર બહાર નીકળી ગઈ. વિધાઉટ એની ટ્રીટમેન્ટ, કોઈ પણ ટ્રીટમેન્ટ ડોક્ટરની કરાવ્યા વગર, આયુર્વેદિક પણ ટ્રીટમેન્ટ કરાવ્યા વગર, દવા હતી પણ કઈ તો નવકાર એ જ મારી દવા, નવકાર એ જ મારો ડોક્ટર, નવકાર એ જ મારી ટ્રીટમેન્ટ, નવકાર એ જ મારો પ્રાણ ને નવકાર એ જ મારો શ્વાસ, નવકાર એ જ મારું જીવન. આવી જળહળતી શ્રદ્ધાને ધારણ કરનારા સાધ્વી વિનય પ્રભાશ્રીજી મહારાજ ડોક્ટરની એક પણ પિલ્સ ટીકડી લીધા વિના, ઇન્જેક્શન લીધા વિના, ઓપરેશન કરાવ્યા વગર, કિમોથેરાપી વિના, રેડિયેશન વગેરે લીધા વગર, માત્ર નવકારની શરણાગતિ દ્વારા, જાપ દ્વારા કેન્સરમાંથી ટોટલી મુક્ત થઈ ગયા. નવું જીવન નવકારના પ્રભાવે સેના દ્વારા પ્રાપ્ત થયું? શ્રદ્ધા. નવકાર પ્રત્યેની શ્રદ્ધા. 9 ઉપવાસનું 90 ઉપવાસ કરવા પડે તો પણ મને વાંધો નથી, મને વધારે જીવવાનો મોહ નથી. આ નવકાર ઉપરની ઝળહળતી શ્રદ્ધાના પ્રતાપે કેન્સરની ગાંઠ અન્નનળીની અંદર હતી એ આપમેળે નીકળી ગઈ. 9મા ચોવિયારા ઉપવાસે સાંજના સમયે અને કેન્સર ટોટલી નીલ થઈ ગયું. રિપોર્ટ કરાવવામાં આવ્યા, ચેક કરાવવામાં આવ્યું અને કેન્સર સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયું. એવો આ નવકાર મંત્રનો પ્રભાવ. એ જ સાધ્વીજી ભગવંત વિહારની અંદર હતા, વિહારમાં આગળ વધતા હતા અને અચાનક ખેતરમાંથી કોઈ લીલી નાગણ આવી અને એકદમ ફૂફાડા મારીને ડંખ મારવાનું કામ કર્યું અને ખેતરમાં પાછી ભાગી ગઈ. જાણે કે કોઈ પૂર્વ ભવનું વેર વસૂલ કરવા માટે ખેતરમાંથી એ નાગણ આવેલી હશે. એ લીલી નાગણ, ઝેરીલી નાગણ, અને ડંખ મારી અને ખેતરની અંદર સડસડાટ પાછી ઘૂસી ગઈ. અને ત્યાંને ત્યાં જ વિહારની અંદર, સાઈડની અંદર, રસ્તાની સાઈડની અંદર સાધ્વી ભગવાન વિનય પ્રભાશ્રીજી મહારાજ બેસી ગયા. ગુરુ મહારાજ, વાહન જાય છે, ઊભું રાખી વાહનને આપણે બેસાડીને હોસ્પિટલ પહોંચાડીએ. વાહનની કોઈ જરૂરત નથી, ડોક્ટરની જરૂરત નથી, નવકારના શરણે જાઉં છું. નવકાર મારો ડોક્ટર, નવકાર મારું વાહન, નવકાર મારી દવા, નવકાર એ જ મારી ટ્રીટમેન્ટ છે. મારે કોઈ વાહનને ઉભા રાખતાની સંયમની વિરાધના લેશ માત્ર મારે કરવી નથી. મારે નવકારના શરણે છું. મારી ચિંતા તમારે કરવાની જરૂરત નથી. તમે પણ સૌ નવકારના જાપની અંદર જોડાઈ જાઓ. ચાલુ વિહારની અંદર નાગણે મારેલો ડંખ અને લીલા કાચ જેવી આખી સાપણ અને અત્યંત ઝેરીલી સાપણનું ઝેર શરીરમાં સ્પ્રેડ થતા વાર લાગે નહીં, અને શરીરમાં એ સ્પ્રેડ થાય પોઈઝન, એટલે પરલોક ભેગા થતા વાર લાગે નહીં. પણ જેને મોતની બિલકુલ પડી નથી, મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે એવા વિનય પ્રભા શ્રીજી મહારાજ સાહેબ નવકારના ધ્યાનની અંદર લીન બની ગયા. અડધો કલાક જેટલો સમય નવકારના ધ્યાનમાં લીન બની અને આપમેળે જ્યાં નાગણે પગને અંદર ડંખ મારવાનું કામ કરેલું હતું એ જગ્યાએથી આપમેળે લીલા કલરનું પાણી નીકળવાનું શરૂ થઈ ગયું. આપમેળે લીલા કલરનું પાણી નીકળે
અને લીલા કાચ જેવું, લીલા ઘાસ જેવું આ લીલું પાણી નીકળે, અને પાણી નીકળતા નીકળતા એની અંદર નાગણનું ઝેર એ પણ આપ મેળે નીકળી ગયું. અને સાધ્વીજી ભગવાન એનું શરીર જે આ ઘૂંટણ સુધી લીલું છમ થઈ ગયેલું હતું, ધીમે ધીમે ઓરિજિનલ કલરની અંદર પોતાનો પગ આવી ગયો. સંપૂર્ણ ઝેર, લીલું પાણી નીકળ્યું એની અંદર નીકળી ગયું. સાધ્વી ભગવાન એકદમ સ્વસ્થ થઈ ગયા અને પાછો વિહાર સ્ટાર્ટ કરી દીધો. સેના પ્રતાપે? નૌકાર પ્રત્યેની જળહળતી શ્રદ્ધાના પ્રતાપે. અને એ જ સાધ્વી ભગવાનનો ત્રીજો પ્રસંગ, અંતિમ પ્રસંગ કહી દઉં. 70 વર્ષની ઉંમરે આ સાધ્વીજી ભગવાનના હૃદયની અંદર અઠ્ઠાઈ કરવાના ભાવ જાગૃત થયા. ઉંમર કેટલી? 70. સીધી તપડા લગભગ 70 વર્ષની ઉંમરના કોઈ નહીં હોય. દર્શનભાઈ, અશોકભાઈ, 70 વર્ષવાળા તો વિનીતભાઈ લગભગ કોઈ જોવા ન મળે. આ 70 વર્ષની ઉંમરના અઠ્ઠાઈ ની અંદર ઝુકાવે, 24 અઠ્ઠાઈ, અને રોજ 100 નૌકાર મંત્રની માળા ગણવાની. ચાતુર્માસ, નવસારી, મધુમતી સંઘની અંદર ચિંતામણી પાર્શ્વનાથ દાદા એની છત્ર છાયાની અંદર ચાતુર્માસની અંદર બિરાજમાન છે. અને નૌકાર મંત્રનો જાપ દેરાસરની અંદર જઈને કરવાનો, રોજની 100 માળા ગણવાની. અને જ્યારે પણ જાપ કરે એ જાપના પ્રતાપે પાર્શ્વનાથ પરમાત્માના અધિષ્ઠાયક ધર્ણેન્દ્ર અને પદ્માવતી ત્યાં જાપના બળથી ખેંચાઈને આવે. પ્રભુ પ્રત્યેનો ભક્તિ ભાવ સાધ્વી વિનય પ્રભાશ્રીજી મહારાજના હૃદયમાં જે ઉછળતો હતો એના પ્રતાપે એમના દર્શન કરવા માટે ધર્ણેન્દ્ર અને પદ્માવતી 8 દિવસ અઠ્ઠાઈ દરમિયાન રોજે રોજ દેરાસરમાં જાપ કરે સાધ્વીજી ભગવાન. ત્યારે દર્શન કરવા આવે. ભગવાન સાધ્વી ભગવાનને દર્શન આપવાનું પણ કામ કરે, ભગવાનની ભક્તિમાં પણ જોડાય. અને ભગવાનની ભક્તિમાં નાચતા ધર્ણેન્દ્ર અને પદ્માવતીના રોજ દર્શન કરવાનું સૌભાગ્ય એ પણ આ સાધ્વી ભગવાન વિનય પ્રભા શ્રીજી મહારાજ સાહેબ એને પ્રાપ્ત થયેલું હતું. અને એવા વિનય પ્રભા સાધ્વીજી ભગવાન અંતિમ શ્વાસ છોડવાનો આવ્યો ત્યારે માત્ર 2 જ એમની પાસે સાધન. કયા? તો કે એક બાજુ સંપૂર્ણ મૌન અને બીજી બાજુ નૌકારનો ભીતરમાં અજપા જાપ કરતા કરતા પોતાનો છેલ્લો શ્વાસ છોડી અને પરલોકની સફરે નીકળી ગયા. અધૂરી પોતાની યાત્રા પરિપૂર્ણ કરવાનું કામ આગલા ભવમાં જઈને કરવું છે એવા ભાવથી અહીંયા વિદાય લીધી આપણી વચ્ચેથી. આવી નૌકારની ઝળહળતી શ્રદ્ધા આપણા ભીતરની અંદર આપણે સૌએ પ્રગટાવવાની છે. અને નૌકાર મંત્રો ત્યાં સુધી ગેરંટી આપે, માત્ર 9 લાખ નૌકારનો જાપ તમે કરો, તમારી નરક કાયમ માટે કેન્સલ થઈ જાય. સચિનભાઈ, 9 લાખ નૌકાર એટલે રોજની ડોક્ટર પાસે જાઓ ને, દવા લખી આવે, પ્રિસ્ક્રિપ્શનની અંદર શું લખે? સવારે 1, બપોરે 1, સાંજે 1. હું પણ તમને લખી આપું છું. સવારે 1 માળા ગણવાની, બપોરે 1 ને સાંજે 1. 3 માળા રોજની ગણો. 8 વર્ષ અને 4.5 મહિનાની અંદર જયેન્દ્રભાઈ 9 લાખ નૌકાર તમારા પરિપૂર્ણ થઈ જાય અને નરક કાયમ માટેની કેન્સલ, એના ઉપર ચોકડી લાગી જાય. એટલે કે 5 ભવ પછી, 25 ભવ પછી કે 50 ભવ પછી મોક્ષે જાવ તમે, પણ વચગાળાની અંદર એક પણ ભવની અંદર તમારે નરકમાં જવું પડે નહીં. એની ગેરંટી નૌકાર મંત્ર આપણને આપે. કઈ રીતે? તો કે 9 લાખ નૌકારનો વીમો ઉતારો તો એમને એમ ગણો તો નહીં સમજાયું. તમે બેંકની અંદર અતુલભાઈ કરંટમાં 10 લાખ મૂકો ને એફડીમાં મૂકો, ફરક પડે કે ન પડે? શું ફરક પડે? 10 લાખ તો મૂક્યા ને તમે, કરંટમાં 10 લાખ મૂકેલા છે. હા, વ્યાજ કઈ મળે નહીં કરંટમાં, અને એફડી કરો તો બમણું થાય. સમજાય? તમારે વીમો ઉતરાવવાનો છે નમસ્કાર મહામંત્રના 9 લાખનો, અને પ્રીમિયમ ભરવા તરીકે રોજની 3 માળા નિયમિત તરીકે ગણવાની. અને વીમો સમજી ગયા ને વિનીતભાઈ? વીમો એટલે તો ખ્યાલ આવી ગયો ને? હું ઈચ્છતો નથી, પણ જોને તોની ભાષામાં 8 વર્ષ ને 4.5 મહિનાના બદલે વચ્ચે વીમો પાકી જાય. સમજાય ને? હું ઈચ્છતો નથી, પેલા કહી દઉં.
હું ઈચ્છતો નથી આવું થાય કઈ, પણ જોને તોની ભાષામાં વચગાળામાં વીમો પાકી ગયો માનો કે, તો તમારા ખાતામાં કેટલા જમા થાય? 9 લાખ નૌકાર પૂરેપૂરા જમા થાય. સમજાય હું શું કહું છું? મોક્ષ 100%. તમારી નરક તો કેન્સલ, એટલે 3 જ ગતિ બાકી રહી. મનુષ્ય, દેવ અને તિર્યન ગતિ 3 જ. દેવલોકમાં તો કઈ વાંધો છે નહીં તમને. મનુષ્ય ગતિ પાછી આવે જીન શાસન સાથે, તોય વાંધો ના આવે. બરાબર, એક તિર્યન ગતિ કાઢવાની તમારે રહે. એ દીક્ષા લઈને તમે સમ્યક દર્શનનો પુરુષાર્થ કરો તો એ તિર્યન ગતિ પણ તમારી રવાના થઈ જાય. પછી મેક્સિમમ 7-8 ભવ જ બાકી રહે તમારા. પણ શરૂઆત આપણે ક્યાંક કરવી પડશે. ક્યાંથી? તો નૌકાર મંત્રથી. 9 લાખ મંત્ર, એનો જાપ રોજની 1 ટન માળા લેખે ગણો એટલે 8 વર્ષને 4.5 મહિનામાં નિયમ તમારો પરિપૂર્ણ થાય. હું બધાનો વીમો છે ને 11 વર્ષનો ઉતારાવું છું કાયમ માટે. નહીં આવ્યો ખ્યાલ? એટલે 1.5 વર્ષ છૂટના આપું છું તમને. 11 વર્ષની અંદર 1.5 વર્ષના દિવસો તમે એક પણ જાપ ન કરેલો, એક પણ માળા ન ગણેલી હોય તો પણ તમારો આ જાપ પરિપૂર્ણ થઈ જાય, પ્રીમિયમ તમારું વ્યવસ્થિત ભરાઈ જાય. અને રિઝલ્ટ તરીકે શું? તો કે નરક કાયમ માટે કેન્સલ. બસ એક અંદરમાં શ્રદ્ધા, એને ઊંચકવાની આવશ્યકતા છે. શ્રદ્ધાનું સ્તર તમે ઊંચકો તો આપમેળે નરકના અનુબંધ, નરકના અંદરમાં પડેલા સંસ્કારો, નરકે જે આપણને તાણીને લઈ જાય એવી જે કંઈ પણ આપણી મલિન વૃત્તિઓ આપણે અનાદિથી સંઘરીને બેસેલા છીએ, એ બધાની સાથેનું કનેક્શન કટ ઓફ કરવાનું કામ આ નમસ્કાર મહામંત્રનો શ્રદ્ધાપૂર્વક કરેલો જાપ કરશે. 9 લાખ મંત્ર અઘરું કે સહેલું ભાઈ? ચંદ્રકાંતભાઈ, નરક કેન્સલ કરો. સમ્યક દર્શન મેળવશો ને ટકાવશો તો નિગોદ તમારી 100% કેન્સલ. એની પણ ગેરંટી હું નહીં, 10 પૂર્વદર શ્યામાચાર્ય ભગવંત પન્નવાણા સૂત્રની રચના કરનારા, એ તમને બધાને ગેરંટી આપે છે. બરાબર, એટલે શરૂઆત આપણે 9 લાખ નૌકારનો જાપ રોજની તનમાળા લેખે. જોને તોની ભાષામાં તમને કહું, માનો એક પણ રવિવાર તમે જાપ ન કર્યો, વર્ષના કેટલા ખાડા પડે? મહિનાના માનો કે 5-4 માનો કે રવિવાર ને એક્સ્ટ્રા 1 મહિનાના માનો કે 5 ખાડા પડે, વર્ષના 60 દિવસ ખાડા પડે. 10 વર્ષમાં કેટલા? 10 વર્ષ 600 દિવસ આમ કાઢી નાખો તમે. એ સિવાયના કેટલા બચે દિવસો? 900. આ બાજુ કેટલા આવશે? 3600 માંથી તમે 600 કાઢો એટલે કેટલા બચશે? કેટલા? 3000. 3000 દિવસને રોજની તનમાળા લેખે કેટલી થાય? 9000 માળા, એટલે 9 લાખ નૌકાર પૂરા થઈ ગયા. સમજાય હું શું કહેવા માંગુ છું? 11 વર્ષનો વીમો ઉતારો તો પણ રોજની તન માળા ગણે રાખો. મહિનાના 5 ખાડા પાડો, એક પણ માળા ન ગણો મહિનામાં, તો પણ 10 વર્ષની અંદર તમારો વીમો, એનું પ્રીમિયમ પૂરેપૂરું ચૂકવાઈ જાય. 1 વર્ષ એક્સ્ટ્રા બચે તો પણ 1 વર્ષ એક્સ્ટ્રા બચે તમારું. હવે આમાં કોઈ જોખમ જેવું લાગે છે ભાઈ વિનીતભાઈ? હવે આમાં પારસભાઈ બિલકુલ જોખમ નથી. જોખમી રસ્તો હું કોઈને બતાવતો પણ નથી. આ જોખમી રસ્તે તમે ઘોડે ચડીને ગયા હતા, હવે એ તમારો વિષય છે, પણ હું કોઈને જોખમી રસ્તો દેખાડતો નથી. બરાબર, એટલે હવે જ્યાં જોખમ લેશ માત્ર નથી અને નરકનું જોખમ કાયમ માટે મટી જાય, તો એવી પ્રતિજ્ઞા કરવાની અંદર આપણે શા માટે સંકોચ રાખવો? બરાબર, નાનકડો અભિગ્રહ. નરકમાંથી છૂટવા માટે રોજની તનમાળા, મહિનાના 5 ખાડા પડે તો પણ 10 વર્ષે નિયમ તમારો પરિપૂર્ણ થશે. 1 વર્ષ એક્સ્ટ્રા બચશે. અને નૌકાર મંત્ર, કદાચ મોર્નિંગ વોક માટે જતા હો તો પગમાં ચપ્પલ નહીં પહેરવાના, અને હાથમાં માળા રાખીને કે એમને હાથના વેળાથી ગણશો તો પણ તમારા નૌકાર ચાલી શકશે. વચ્ચે બોલવાનું નહીં, વાત નહીં કરવાની. કોઈની વાત કરી તો માળા ફરીથી તમારી સ્ટાર્ટ કરવાની. બરાબર, બસમાં બેઠા બેઠા, રેલવેની ટ્રેનની અંદર બેઠા બેઠા મુસાફરી કરતા હો, વચ્ચે કોઈની યારે બોલો નહીં, અને માળા કદાચ હાથમાં ભલે ન વેઢાથી તમે નૌકાર ગણો તો પણ તમારા 9 લાખ નૌકારનો જાપ એ વેલિડ ગણાશે. આ પ્રકારનો નાનકડો સંકલ્પ. હવે કોઈ તકલીફ કરી? મોર્નિંગ વોકની છૂટ, રેલવેની મુસાફરી, બસની મુસાફરી, એમાં પણ મૌનપૂર્વક ગણો, એની તમને છૂટ આપું. બરાબર, 11 વર્ષની અંદર 9 લાખ નૌકારનો વીમો આપણે ઉતારવો છે પ્રીમિયમ તરીકે રોજની તન માળા. જો આ તમે અભિગ્રહ લેશો ને, શું ચમત્કાર થશે એ અભિગ્રહ આપ્યો તમને બતાવીશું. અભિગ્રહ બધાનો હાથ જોડી દો, ચમત્કાર પછી દેખાડો.
અરિયન સખિયમ સિદ્ધ સખિયમ બેનો બધા ભાઈઓ બધા હાથ જોડેલા હોય. હા, આપણે આપણી સેફટી માટે આ કામ કરવાનું છે. અરિયન સખિયમ સિદ્ધ સખિયમ સાવ દેવસ્વ સખિયમ ધારણા વિગ્રહ બચ્ચે ખાય સસાગાણ મહત્ ઓશી રે ઓશી દાલ. ખૂબ ખૂબ ધન્યવાદ. કદાચ સચિનભાઈ તમે કહો કે સાહેબ નૌકા ગણીએ પણ હાલું કાઉન્ટિંગ કેવી રીતે કરવું, યાદ કેવી રીતે રાખવું, તો ચમત્કાર તમારે સર્જાશે. બહાર નીકળશો ને તમને એક ચોપડી આપવામાં આવશે. એ ચોપડીમાં તમારે ટીક કરવાના, જેટલી માળા ગણો એટલું ટીક ખાના ટીક કરતા જવાના. એ ચોપડી આખી ભરાઈ જાય એટલે સમજી લેવાનું તમારા 9 લાખ નૌકાર પરિપૂર્ણ થઈ ગયા. એક માળા ગણો એટલે તમારે એક ચેક્સ ચોરસ ખાનું એની અંદર તમારે રાઈટ કરતા જવાનું. ચોપડી આખી ભરાઈ જાય એટલે તમારા 9 લાખ નૌકાર પરિપૂર્ણ થયા. બરાબર? આ રીતે બહાર નીકળીને જેને પણ જે પ્રભાવના લેવી નૌકારની ચોપડીની ખુશીથી લઈ જજો, કોઈ જાતનો વાંધો નથી. આમાં તમને છૂટ છે. જ્યાં છૂટ ન હોય ને ત્યાં તમે ઉપયોગ કરતા હો છો, ને છૂટ હોય ત્યાં ઉપયોગ નથી કરતા. નહીં સમજાયું? તમને છૂટ આપું છું, એકના બદલે 3 ચોપડી લઈ જશો તો ચાલશે, તમારી દીકરાની દીકરીની. બરાબર ને? છૂટ જ્યાં નથી, ક્યાં છૂટ નથી? તપસ્વી માટે તેલ રાખેલું હતું. હા, મેજિક ઓઇલ તપસ્વી માટે હતું ને તપસ્વી નતા એ પણ ઘણા તપસ્વી પાસે મંગાવીને ઘરે લઈ ગયા. હા, જ્યાં છૂટ નથી ત્યાં ઉપયોગ કરો છો. એટલે તપસ્વીએ પણ ધ્યાન રાખવાનું. આપણે આપણા પૂરતું લઈ જઈએ. બરાબર? બીજા જે લઈ ગયા હોય ને તો એક તેલની બોટલના 100 રૂપિયા સાધારણ ખાતામાં સંઘમાં જમા કરાવી દેજો. માથે તમારે બોજ ન રહે. બરાબર છે? જીનાગના વિદ્યા મિચ્છામી દુકડમ. એક વાત ભૂલી ગયો, મિચ્છામી દુકડમ. કઈ વાત ભૂલી ગયો ખબર છે? બધાની સાતા પૂછવાની ભૂલી ગયો. બધા તપસ્વી સાતામાં છો ને બધા? ખૂબ ખૂબ ધન્યવાદ. પચખાણ, 1 ઉપવાસ, 2 ઉપવાસ, પાણહાર. જય શત્રુંજય. સૂર્ય ઉગે છઠ બધા મચકાય બધા મચકાય ચોયમ બિયારામ તેમ બિયારા સમાણ ખાય સેમમ અણખાવણમ સસાગણ પાઈઠે પાણહાર પોષી જાટ પોષી મુરસી ઉચકાય પચ્છન્ન કરણ દિશા પાણસ લેણો લેણો આચરણ લેણો સસિતનવા આશિતનવા દેશાસી મોમરી મોમ વચ્ચે ખાય સસાગણ મહત્તર હોશ શ્રી રે હોશ.